तद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीत्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। આ એક શ્લોક થોડા ફેરફાર સાથે વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. અનિશમ એટલે લોકો સમજતા કોકનું નામ છે. અનિશમ એટલે હંમેશા પણ સદા પણ આવે છે. એટલે હવે આપણે કર્યું ગુણીનો, એ બરોબર બેસી જાય છે. એટલે એ પ્રમાણે હવે આગળ આપણે આમાં જઈએ છીએ. મંગળાચરણ અને લગતું થઈ ગયું. હવે આપણે કાલે જોયું કે જય જય કહે નિજ દાસ લીધું સુખ દીધું અવિનાશ કરી લીલા અલૌકિક શ્યામે શોભાવંત સારંગપુર ગામે. પ્રભુ સ્વામી મહારાજ આ કડી ઉપર બહુ ધ્યાન આપતા અને કહેતા કે શોભાવંત સારંગપુર ગામે એટલે કે એ વખતે તો કંઈ હતું નહીં, માટીના થોડા હતા. હવે એમાં એ સમયની અંદર શોભાવંત તો સ્વામી કહેતા કે જ્યાં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વસતા હોય એનાથી વિશેષ શોભા કઈ? એનાથી કોઈ મોટી શોભા નથી. સર્વ શોભાના સાગર, સર્વે શોભાના ધામ, સર્વ આ લાવણ્ય નિધિ એવા ભગવાન જ્યાં બિરાજતા હોય તો એ બધું એમના પ્રભાવે દિવ્ય સમજવું, શોભાવંત સમજવું. એટલે એ દૃષ્ટિથી ત્યાં આગળ મહારાજે ફૂલદોલનો સમયો કર્યો અને બાઈ હરિભક્તોએ જે અદભુત માગણી કરી એ આપણે બધી સાંભળી અને હવે આગળ ચાલે છે. પછી સંત ચાલ્યા સહુ મળી મહામુક્ત તણી જે મંડળી સર્વે ગુજર દેશમાં ગયા કંઈક પૂરમાં પઢવા રહ્યા સતસંગી ગયા સર્વે ઘેર્ય હઈ સુખી સહુ બહુ પેર્ય જોઈ લીલાને ચઢી ખુમારી ઉતરી નહીં કેની ઉતારી કરે ચર્ચા પરસ્પર જ્યારે થાય કે ભરી વાત ત્યારે સૌને ચિત્તે ચડ્યો રંગ ચોળ આવી અંતરે મસ્તી અતોળ થયું પ્રગટ જાણે કલ્યાણ નહીં ઉધારી વાત નિવાણ હોય પરચા હજારો હજાર જાણે જન ન જાણે સંસાર. અહીં આગળ કહે છે કે જયારે આવો ફૂલદોલનો સમયો થઈ ગયો અને મહારાજે અદભુત ભગવા સ્થાને ચાલીને આપ્યા અને એ સમયમાં જે બધા સંતો ગયા, કોઈ બધા ગામડે ફરવા, કોઈ ત્યાં અભ્યાસ કરનારા ત્યાં રોકાયા અને બીજા બધા હરિભક્તો પોતપોતાના ઘેર જાય છે. પણ બળ ભરીને કેફ ભરી બધી વાતો કરે છે. એમની જે વાતો છે ને કેફની, એટલે જેને પ્રગટની પ્રાપ્તિ થયેલી છે એનો કેફ છે ને કોઈક જુદો જ હોય, એનો આનંદ કોઈક જુદો હોય. જે આપણે નિષ્કળાનંદ સ્વામીના પદોની અંદર સાંભળીએ છીએ કે કેવો બધો કેફ એમને રહે છે કે રાખપણું તો રહ્યું નહીં કોઈમાં કહેશો કંગાળ, કોઈમાં કહેશો કંગાળ
નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ, મહા મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કે કંગાલપણું નીકળી ગયું, મહાભાગ્ય બધા હરિભક્તોના થયેલા છે, સંતોના, એનો કેફ આ બધા પદોની અંદર આપણને વર્તાય છે. એટલે કેફ ભરી વાતો. એક વખતે બાજરાના દોસ્તારભાઈ સૂકો રોટલો ખાતા હતા. કોઈ કહ્યું છે શું લુખ્ખું ખાવ છો? અરે કે લુખ્ખું ખાય આરામ ખાય, અમે તો મહારાજને સંભાળીને ખાઈએ છીએ. તો સૂકા રોટલાની અંદર પણ કેફ રહેતો, એમને ફાટેલા કપડાની અંદર પણ કેફ રહેતો. અહીંયા આગળ આ સારંગપુરનું મંદિર થતું હતું તો ગામનો એક કોળી આવી જગ્યાએ પ્રમુખ સ્વામી પધરામી ગયા ત્યારે આવેલો અને સ્વામી તો ઓળખી ગયા અને એને કોઈ અહીં છે કે હા સ્વામી, આ મંદિરના જે પાયા ખોલ્યા ને ત્યારે શાસ્ત્રીજી મહારાજે આ પ્રમાણે મને આશીર્વાદ આપેલો કે જા તું અક્ષરધામમાં. એટલે મને એનો કેફ છે બોલો કે હું તો અક્ષરધામમાં જ છું સ્વામી. અમે જોયું તો કપડા સાવ ફાટી ગયેલા, દરિદ્ર જેવો લાગે, પણ શું કેફ આમ. જેને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય પડ્યા. જેને સંતની પ્રાપ્તિ થઈ ગઈ એટલે સમજવું સાથે ભગવાનની પણ આવી ગઈ. ગેટ વન પેલું કહે છે ને, બાય વન ગેટ વન ફ્રી જવું છે. આપણે સંત આવી જાય ને તો અંદર ભગવાન એની મેળે આવી જ જાય. એટલે એ દૃષ્ટિથી એના કેફ આપણને બધાને ખબર પડે અને કેવા કેફ લાગે બધાને આપણે જોઈશું આગળ. જે કોઈ સત્સંગી નામ કાવે, પંચવ્રત ને પાળે ને પળાવે, તે આ લોક પરલોક ને માઈ, રહે સુખી તે જન સદાઈ. જે બધા સત્સંગી છે એ બધા એમ કે છે કે પંચવ્રત ને પાળે ને પળાવે તો આ લોક અને પરલોકની અંદર સુખી રહે. કેફની અંદર છક ના આવી જાય અને કદાચ છકી ન જવાય. છક તો આવે પણ પછી છકી ન જવાય એના માટે પંચવ્રતમાનની મર્યાદા પણ શ્રીજી મહારાજે આપેલી. એટલે સત્સંગી પંચવ્રતમાન પાળે અને બીજાને પણ પળાવે. સંતો પણ એ જ કામ કરતા અને એ રીતે આ લોક અને પરલોકની અંદર એ સદાય સુખી રહેતા. આ લોક અને પરલોકમાં સત્સંગી બધા સુખી રહેતા. અને પછી જયારે એનો દેહ પડવાનો આવે કે જે દી આવે આ દેહનો કાળ, તે દી આવે તેડાવા દયાળ, રથ વેલ વિમાન ને વાજી, મૂકે દેહ ગણું જોઈ રાજી. મહારાજનું એક વચન છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરદ મારું એ ના બદલે એ સર્વે જનને જણાવવું. કે મારા ભક્તો આ લોકમાં નિયમ પાળતા અને નિષ્ઠામાં જીવન જીવતા કેમ્પમાં જયારે દેહને છોડે ત્યારે એનો અંત આવે ત્યારે ભગવાન પોતે આવે છે. મારું આ વિરુદ્ધ છે, એ કોઈ દિવસ બદલાતું નથી. અત્યાર સુધી તમે જુઓ કે કેટલા બધા અવતારો થયા, કોઈ પોતાના ભક્તોને લેવામાં આવતો નથી. કારણ કે અંધકાળ બહુ વિકટ છે અને વિહામણો છે. અંધકાળ બહુ જ વિહામણો. એ છેલ્લી ક્ષણોની અંદર આખા જીવનની પટ્ટી છે ને આમ આવી જાય, આખા જીવનની. અને એને એટલી બધી ગભરામણ થાય, વાત છોડી દો. ત્યારે એવા સમયની અંદર એને બીક લાગે. એટલે ભલા અંતકાળની અંદર આગા પછા થઈ જાય. એને બહુ જ એક મુશ્કેલી ઊભી થાય છે. અતિ કઠણ વેળા છે અંતકાળની રે. હિન્દુસ્તાનમાં કહ્યું અંતકાળની વેળા છે ને એ બહુ કઠણ છે. હવે બીજા મેં કહ્યું ને, કોઈ અવતારો પોતાના ભક્તોને તેડવા આવતા નથી, પરંતુ અહીં આગળ ભગવાન પોતે આવે. બીજાને તો બધા જમ તેડવા આવતા હોય એટલે વિહામણું રૂપ હોય એનું, એટલે ગભરાઈ જાય એની અંદર. પણ મહારાજ અહીં આગળ કહે છે કે અંતકાળે જરૂર મારા જનને તેડવા આવવું. મારા જે ભક્તો છે એને તેડવા હું પોતે આવું છું. એટલે આપણે તો કેટલો આનંદ કહેવાય ભક્તોને કે જીવતા પણ મહારાજના દર્શન કરતા હોય. અંતકાળે પણ એ મહારાજ ઓળખાણ રહે ને, નહીંતર ક્યાં જઈશું, શું થશે, કેવી આપણી સ્થિતિ થશે, ભૂતપ્રેત થઈશું, ઇન્દ્રલોક ચંદ્રલોકને પામીશું કે પછી શું પામીશું, ક્યાં જઈશું આપણે, એવી બધી શંકા રહે. પરંતુ જયારે ભગવાન વિમાન લઈને જયારે પોતે સ્વયં તેડવા આવે ત્યારે એ તો બહુ મોટા ભાગ્ય કહેવાય.
એટલે જયારે અંતકાળે જયારે ભગવાન આપણને સંતો સાથે તેડવા આવે ત્યારે એ વખતે આપણે ઘરે છે ને એ બધું સાચા પૂરવા પડે. આખું આપણા માટે તો કેટલું કહેવાય કે ભગવાનની પધરામણી આપણા ઘેર થાય છે. એટલે જયારે અંતકાળે ઘરમાં આવે ભગવાન તો એ સમજવું કે ભગવાનની પધરામણી થાય છે. આનંદનો ઉત્સવ કહેવાય કે શ્રીજી મહારાજ પોતે આવે એને બીક ટળી જાય. ઓહો મહારાજ જાતે મને લેવા આવ્યા એટલે એનો આનંદ કંઈક આવે. ભલે એની જે બી વાસના હોય એવી પ્રકારે એને મૂકે. એટલું યાદ રાખવાનું પાછું તેડવા આવે એટલે સીધા અક્ષરધામમાં લઈ જાય એવું નથી હોતું. મુક્ત હોય અને બધી રીતે શુદ્ધ થયો હોય તો જાય પણ ખરો, એમાં તો કોઈ શંકા નથી. પરંતુ વાસના રહી ગઈ હોય, આપણને ખબર પડે કે આ વાસનિક છે, છતાં એને લેવા માટે ભગવાન આવે તો એ વખતે એની જ્યાં એની વાસના હોય ત્યાં મૂકે. અને એમાં પાછો છે ને દેવલોકને કહે કે આના ભોગનું ખંડન કરીશ નહીં. અને વળી પાછો મનુષ્યનો દેહ એવો આપે કે શુચિરામ શ્રીમદામ કે હે યોગ ભ્રષ્ટો વિજાય તે મુજબ ભગવાનના જે ભક્ત હોય સત્સંગી ત્યાં જ એને જન્મ આપે કે જેને કરીને પ્રગટ ભગવાન કાં તો પ્રગટ ભગવાનના જે ધારક સંત એનો એને યોગ રહે. એટલે જ્યાંથી બાકી હોય ત્યાંથી પાછું શરૂ થઈ જાય. આ એક આપણા ત્યાં ફેસિલિટી છે, બીજી કોઈ જગ્યાએ આવું નથી કે એમાં એને છોડે નહીં. પરંતુ આપણા તરફથી એટલું ફિક્સ રાખવાનું કે આપણી નિષ્ઠા પાકી હોવી જોઈએ. કસર કાઢવાનું કામ એનું છે, બધું આપણે જ કરવાનું. એમને કરવાનું હું ઘણી વખત સ્વામીને કહું અમે સ્વામી બધું નિર્દોષ બુદ્ધિ રાખવાનું કહો એ કરીએ, ધર્મ નિયમ પાળવાનું કહીએ તો બહુ અઘરું પડે ઘણી વખત, છતાં એ પણ તો પ્રયત્ન કરીએ. અને પછી એની સાથે આ આપણે પ્રશ્ન કહે છે ને કે વાસના અદભુત છે, હવે એ ટળતી નથી. અને જો પછી તમે કહો કે એ પણ તમારે ટાળવાની તો તમે ગુરુ જપ મારવા કર્યા છે, આટલું કામ તમે કરો. સ્વામીને કહેતો આવું યોગી બાપાના કે એટલું કામ તો તમે કરો, બધું જ અમારું એટલે તમારી જરૂર શું બોલાવે, હકીકત જ છે ને. જો બધું આપણે જ કરવાનું હોય તો એમને શું કરવાનું પછી આપણે પગે લાગવાનું ને, તો એ બધું અડધું કામ તમે કરો. એટલે એ પ્રમાણે આ રીતે એ આપણી જેવી વાસના હોય એ પ્રમાણે આપણને આ જે તે જગ્યાએ મૂકે. પણ યોગ આપણને હંમેશા રહે. અમને પણ સ્વામીએ કહેલું, અમે બધા બેઠેલા 1962માં ઈશ્વરભાઈ મસાલાવાળાના ઈશ્વરભાઈ છીંકણીવાળાના ઘેર ધર્મજમાં. અને એ વખત સ્વામી બોલા તમે લોકો બધા 4 જન્મથી આવો છો. શ્રીજી મહારાજના વખતમાં હતા, ગુણાતીતાન સ્વામીના વખતમાં, ભગતજી મહારાજના વખતમાં, શાસ્ત્રી મહારાજના વખત. એવું કારણ શું છે કે સત્પુરુષનું સ્વરૂપ ઓળખાયું નહોતું. આ સમજવાનું બાકી રહ્યું કે સત્પુરુષનું સ્વરૂપ જેવું છે એવું ઓળખાય તો પછી પૂરું, પછી કઈ બાકી રહેતું નથી. મધ્ય 13 પ્રમાણે કામ ક્રોધાદિક બધા ઓટોમેટિક જીતાઈ જ જાય. જેમ ગમે એટલું અંધારું હોય પણ પ્રકાશ આવે ને એટલે ભાગવા જ માંડે. અને સાપના દરમાં ઉંદર બેઠા હોય સાપ આવે તો ઘોરે ભાગી જાય, ઉભી પૂંછડી કહે છે ને એવી રીતે ભાગે. એવી રીતની આ વાત છે કે આ સ્વરૂપ જેવું છે એવું સમજાઈ જાય તો બાકીનું બધું સંભાળી લે. એટલે કે છે ને આપણે મોઢું હસતું રાખવું, ખોટાવાળો કે બાકીનું બીજું બધું અમે સંભાળી લઈશું. તો એ રીતે મહારાજ આપણને તેડવા માટે આવે એમાં આટલી વાત સમજી લેવાની. અને પછી એ કહે છે કે કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉં છું મહારાજ અને સાથ. અને પેલો બોલે ખરો કે જો મહારાજ મને તેડવા આવ્યા છે અને હું મહારાજની સાથે જઉં છું. સુરતની અંદર એક મહાપાપી હતો પણ મહારાજનો અનન્ય ભક્ત હતો, બડો નિષ્ઠાવાળો હતો, પણ બીજા બધા કુકર્મો ઘણા હતા. અને પછી એ પરચામાં જ આવે છે. અને એ સમયની અંદર બધા થતું કે ચાલુ શું તો પણ હિંમતથી કહો કે હું વિમાનમાં બેસીને અક્ષરધામમાં જવાનો છું. લાગે તું 10 જન્મે 1000 જન્મે જાય એવો નથી, ક્યાંથી જવાનો છું સુરતમાં. અને ખરેખર દેહ પડ્યો, મહારાજ વિમાન લઈને આવ્યા અને બધાએ દર્શન કર્યા, અને લઈને જાય છે. ઘણી વખત એ બીજી વાત પણ છે મેં કહ્યું ને કે મોજનું મૂલ્ય હોય નહીં. જો મોજમાં આવી જાય ને તો સીધા અક્ષરધામમાં લઈ જાય. એક વખત પ્રમુખ સ્વામીનું ઓપરેશન પેલા અમૃતભાઈ ડોક્ટરે કર્યું આપવાનું, પેલી ખંભાલા હિલ હોસ્પિટલની અંદર મુંબઈની અંદર, અહીંયા આગળ હતી ગાંઠેનું. અને પછી સ્વામી કેમ્પમાં આવી ગયા કે અમૃતલાલ હવે તમારે બીજો જન્મ નહીં અક્ષરધામમાં. ત્યારે કોઈ ગરીબ ભક્તો કે અમે ક્યારના કુટાઈએ છીએ, અમને આપતા નથી બધા નાના સીધું બારોબાર હશે તો ડોક્ટરે આવું કર્યું કે મોજનું મૂલ્ય હોય એફ આવી જાય ત્યારે વાત જુદી પડી જાય.
એટલે એ જાત પાછી જુદી છે. પણ આ પ્રમાણે એને અક્ષરધામમાં તો ગમે ત્યારે પણ લઈ જવાના ને લઈ જવાના, એમાં કોઈ પ્રકારનું કાચું નથી. આપણું અક્ષરધામ નક્કી જ છે એમ આપણે સમજવું. કહે આવ્યા છે તે રવાનાથ, હું જાઉં છું મહારાજને સાથ, માનજો મારું હિત વચન, સહુ સ્વામીનું કરજો ભજન. એમ કહીને મૂકે છે દેહ, સર્વે જાણે સત્સંગી તેહ, કંઈક કુસંગી તે પણ જાણે, થાય દર્શન પ્રકટ પ્રમાણે. જ્યારે મરે કુસંગીમાં કોઈ, નજરે જમ કિંકરને જોઈ, જાતા જમ હાથ દો જોઈ કુસંગી, પછી સમજીને થાય સત્સંગી. એટલે કુસંગીની તો આવી ગતિ છે જ, પરંતુ આ બધું જુએ કે આ તો હરિભક્ત થાય એને તો મહારાજ પોતે તેડવા આવે છે અને ભગવાનના ધામમાં લઈ જાય છે. ત્યારે આવા પ્રસંગો ઘણા બધા શ્રીજી મહારાજના સમયની અંદર એ બધા બનેલા. આ પરચા પ્રકરણની અંદર આમાં બધા મૂકવામાં આવેલા છે કે જય કર્ણભાઈ છે એ પણ કરજીસરના હતા, રાજપુરના, ઉત્તર ગુજરાતમાં, અને એમણે પણ મંદિરનું કામ બધું આદરેલું અને કે હું 1 મહિના પછી જવાનો છું, માટે તમે બધું જલ્દી પતાવજો. અને બધા કે એમ તો જવાતું છે, હરતા ફરતા તમે શું બોલાવજો, આવું બધું છે જયશંકરભાઈ. પણ ખરેખર એ તારીખે ગયા ત્યારે બધાને થયું કે જુઓ આ સ્વામિનારાયણના સત્સંગીઓમાં કેટલું બધું બળ છે. આપણે હતા એક સહેજવન સ્વામી મારે ગયા, એમના માતુશ્રી અસલાલી વાળા, એમના પિતાશ્રી પ્રવીણભાઈ, એની વાત પણ સાંભળવા જેવી છે કે એમનો ઇન્ટરવ્યુ પણ છે આપણે વિડીયોમાં એમનો, કે એમના પત્ની છે ને એમને ખરેખર ભક્તિભાવ મળ્યો. અને આ જે પ્રવીણભાઈ ત્યાં અસલાલી મંદિરમાં પૂજારી તરીકે સેવા કરે, પત્ની પણ સાથે હોય. અને એ વખતે એમના પત્નીને એવું થઈ ગયું કે હું તારીખ ભૂલી ગયો છું કે આ તારીખે આટલા વાગે આ વર્ષે ધામમાં જવાની છું. બધા કે હું તો ના હોય, આ ના હોય. અને તો પછી તો કે મને દર્શન કરવા લઈ જાવ, એને કેન્સર એવું બધું હતું. અને સ્વામીના દર્શન પણ કરવા કે ચાલો તારીખ આવી છે, મારે અસલાલીમાં ધામમાં જવાનું છે. અને પછી એને કહ્યું કે આવતીકાલે આ દાડો આવી ગયો કે આવતીકાલે હું ધામમાં જઈશ, અને એ વખતે બધાને સાકર વહેંચવાની. બધાને લાવ પડી ગયા, તમે લોકો ભૂલી જશો, તમને કંઈ યાદ નહીં આવે, લાવ હું પોતે જ બનાવું. સાકર બધી લઈ આવ્યા, દરેક પડીકા પોતે બાંધ્યા, પડીકા મૂકી દીધા. અને પછી કહ્યું કે આવતીકાલે હું જઉં ને 11 વાગે, કારણ કે બીજે ગામ જતા હોય ને એથી સાંભળાયું કે હું જઉં ત્યારે એ પ્રમાણે તમારે છે ને મારો દેહ અહીં રાખવાનો, અને એ વખતે સંતોને બોલાવજો અને બધાને જમણવાના છે. અમદાવાદથી બધા 50 સંતો લાવજો અને એ પ્રમાણે આવી રીતનું બધું કરજો. આવી વાત એમણે કરી. બરાબર, કોઈને ગામમાં તો જાહેર વાત થઈ ગયેલી. અને બીજે દિવસે સંતોએ આવ્યા બધા અમદાવાદથી, પત્તર લોટા લઈને, બમડા લઈને, અને એ વખત રસોઈ થઈ. અને પછી કે એને જમાડજો ને ધામમાં એક્ઝેક્ટ ટાઈમ 11 વાગે ધામમાં, અને કોઈ મારું રૂમમાં મૂકી રાખજો, સંતોને જમાડી પછી અગ્નિ સંસ્કાર કરજો. એ રીતે જ થયું. કોઈને ખબર ન પડી તો આપણને ખ્યાલ આવે કે આવા પણ મુક્તો આજની તારીખે, આ વાત કે જૂની નથી, હમણાંની જ વાત છે. એમનો એક દીકરા સાધુ છે આપણા ત્યાં BFPSમાં, તો આપણને થોડો ખ્યાલ આવે કે આવી પ્રકારના પણ ભક્તો હોય છે કે જેને એવી પ્રતીતિ છે કે મને મહારાજને સ્વામી તેડવા આવશે જ, સમય સાથે જતા હોય છે ત્યારે આવા ભક્તો હોય. તમે જુઓ કે પ્રમુખ સ્વામીના સમયમાં પણ આવું બધું બને છે કે જેને ગુણ આવ્યો ને એને પણ તેડવા જાય. તો અમને યાદ છે કે અમે પ્રભુદાસભાઈ પટવારી આ બધા જાણો છો, રવિશંકર મહારાજના એકદમ ચુસ્ત અનુયાયી કહેવાય, અને સ્વામી વિશે અતિ અપાર ભાવ. કારણ કે રવિશંકર મહારાજના સ્વામી વિશે બહુ ભાવ. એટલે એને તો મારા ગુરુ આટલું બધું સ્વામીને માને છે તો કેવું હશે, તો એને તો ખરેખર લાગી ગયું સ્વામીમાં. પછી એક વખત એમના ઘેર અમે પધરાની ગયા તો અમારી પાસે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ હતી, પેલી ભક્તિ નંદન સ્વામીએ બનાવેલી સરસ સોનાના વરખવાળી. તો એ પ્રભુદાસભાઈ કે મને આપી દો, મને જ રાજકાટ થયો. સ્વામી આપી દો ને, બાપા આવી સરસ આપની હેન્ડ પેઇન્ટ મૂર્તિ છે, એના કે આપી દો, આપણે બીજે બનાવી દઈશું. અને એ પ્રમાણે એમને આપી દીધી. અને ત્યાર પછીની વાત છે તો પછી મદ્રાસના ગવર્નર પણ થયા. મદ્રાસના ગવર્નર સ્વામી વખતે અવારનવાર આવે. જુનાગઢમાં એક રવિનગર બનાવ્યું એમણે, એમાં પણ સ્વામીનું ઉદઘાટનમાં લઈ ગયેલા. આવું બધું ઘણું બધું થતું. છેવટે એમનો અંતકાળ આવ્યો 1985ની અંદર. સ્વામીમાં વૃત્તિ લાગી ગયેલી એની, અને સ્વામી કરતા. એટલે એમના જે બધા કોંગ્રેસ બધા કાર્યકરો ખરા ને બધા એમાં એક
આવ્યા ચીનુભાઈ કરીને, અને સ્વામીને કે સ્વામી હાલ ચાલો, કારણ કે હવે લાગે છે કે બહુ લાંબુ ખેંચશે નહીં આપણા પ્રભુદાસભાઈ પટવારી. સ્વામી કે 2 દિવસ પછી આવીશ, અત્યારે તમે આ સમયો ચાલે છે એટલે 2 દિવસ પછી આવી શકો. ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદ, અને પેલા તો કેમ ખરું કેવું બનશે 2 દિવસમાં તો આમાં જ ઉપડી જાય એવું લાગે. પછી એ તો બિચારા કચવાથી મને ગયા એમ કે આ સ્વામી આવ્યા નહીં, અને પ્રભુદાસને શ્રદ્ધા કે સ્વામી આવશે, પછી એ પણ ખરું. અને પછી 2 દિવસ થયા, પછી 2 સંતો અમને લઈને ત્યાં કંઈક હાર લઈ લો, અને પછી અમે હાર લઈ અને ત્યાં સ્વામી એમના ત્યાં ગયા. સ્વામી એમના હાર પહેરાયો, અને મોડામાંથી કે પેલું થયું છે નીકળ્યું બરોબર છે. પછી સ્વામી કહ્યું કે પ્રભુદાસભાઈ જય સ્વામિનારાયણ. એમણે જય સ્વામિનારાયણ કહ્યા, અને તરત જ ઓન ધ સ્પોટ ગામમાં એમના પલંગની સામે પેલી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ આપેલી, એ એકલી જ હતી. બાકી એ તો વૈષ્ણવ, આ જ મૂર્તિ એને રાખેલી, અને સ્વામીનું સ્મરણ, અને સામે અક્ષર પુરુષોત્તમ બારી આગળ મૂકેલા એમને અડીને પલંગને, અને ધામમાં સ્વામીની હાજરીમાં જ ધામમાં ગયા. હવે આ મૃત્યુ કેવું કહેવાય કે છે ને, જે ઘેર સંત ભિક્ષા માગવા ગયા હોય અને એ સમયે એનો દેહ પડે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે. એવું આ બન્યું. એક વખત અમે ડામોર ગામમાં હતા, અને એક ઘેર પધરામણી કરી. વૃદ્ધ બહુ જ બીમાર હતા. સ્વામી હાથ મૂક્યો માથા ઉપર, જેવા બારણા આગળ આવ્યા ધામમાં સીધા, એટલે આવું થાય. આપણા વીપી પટેલ, ડોક્ટર વીપી, એમના પિતા પ્રહલાદભાઈ, આપણા કોઠારી બાપા છે મુંબઈ વાળા, એમના મોટા ભાઈએ. હવે એમની પણ તબિયત બહુ નાજુક હતી, અને બધું એમના પિતાની દીકરી બધા ડોક્ટર, એટલે એમને બધું ખબર કે આ બધું આવું થાય છે. પછી કે ઘેરથી મને હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે આપણે એ વખતે આ અક્ષર મહોલ છે અમદાવાદમાં, બધાના ઉતારા છે ને, એમાં હોસ્પિટલ બી છે, ત્યાં એમાં લાવીને મૂક્યા. અને સ્વામી જાતે આવ્યા. સ્વામી જાતે એ વખતે ત્યાં આગળ પધાર્યા, અને એ વખતે પ્રહલાદભાઈ બધું પૂરું થઈ ગયું છે, હવે તમને મહારાજ ધામમાં લઈ જશે એમ કરીને સ્વામી જેવા બાણાની બહાર ગયા ને મોટર આગળ ધામમાં સીધા. તો આવી રીતે આવા મુક્તોને લેવા માટે મહારાજનું સાક્ષાત સ્વરૂપ એવા સ્વામી એ જ્યારે જતા હોય પછી એમાં શું શંકા રહે કે કોઈને આમનું શું થશે શું નહીં થાય. એવી લગ્ની જોઈએ. હવે આવે છે ને ડૉક્ટર KS રાવ, આપણે યજ્ઞવલ્લભ સ્વામી પણ અમને હાથ નીચે પિલાણી બીટ્સમાં મળેલા, અને મારી સાથે એમને બહુ ઇન્ટિમસી, અમે સ્વામી સાથે એમને ખૂબ હેત થઈ ગયેલું હતી. અને પછી તો એમનો પણ અંતકાળ, કારણ કે જેડાના એ મેનેજિંગ ડિરેક્ટર હતા. આ ગોબર ગેસનો બધું થાય છે ને, એનું બહુ મોટું તંત્ર, એમનો બહુ મોટા વૈજ્ઞાનિક. અને પછી એમને બહુ આલોચ રહેતો કે સ્વામી મને દર્શન દે. પછી જ મારો દેહ પડે. અને એ વખતે સ્વામી અમદાવાદમાં હતા, હું પારાયણ વાંચતો હતો. મારે પણ ઈચ્છા તો આવી જવાની એમને, આપણે એની સાથે હતી એટલે, પણ મને સ્વામીએ કહ્યું નહીં. અને સ્વામી ઉતાવળમાં તરત જ તો મોટર લઈને ઉપડ્યા 4:30 વાગે. પ્રમુખ સ્વામી એ વખત તો કંઈ એક્સપ્રેસ વે ને કશું નહીં, અને એમાં પહોંચી ગયા. ભેલાલભાઈની જે પેલો લોખંડનો ગેંડો છે ને રસ્તામાં વડોદરામાં, એ બાજુ ભેલાલભાઈ પટેલની હોસ્પિટલ છે વડોદરામાં, એમાં એમને રાખેલા વડોદરા. ત્યાં પહોંચી ગયા. સ્વામીએ આશીર્વાદ આપ્યા, અને પાછા આવી ગયા રાતના અનુભવ. મને કે કથા ચાલુ, કથા કેવી ચાલુ રાખ, 4 થી 9 એટલે ભયંકર થઈ જાય, પણ મેં તો પૂરી કરી દીધી. ક્યાં ગયા સ્વામી? અને પછી ખબર પડી કે સ્વામી તો વડોદરા પહોંચી ગયા અને આવ્યા ગયા. સ્વામી કે રાવ સાહેબ એ તો આંધ્રપ્રદેશના, પાછા એ તો આંધ્રપ્રદેશના, અને એના માટે સ્વામી પહોંચી ગયેલા એકદમ. અને તરત સાંજે ધામમાં જતા રહ્યા. મારે જવું હતું, પણ એના પહેલા તો એ ધામમાં જતા રહ્યા. એટલે કહેવાનો અર્થ એ કે અંતકાળે પણ આપણી આવી વાત કરે. આપણે બધાએ ગઈકાલે થોડા સાંભળીને વાત કે જયકૃષ્ણભાઈ બુકેડિયા વાળા, એને કહેલું સ્વામી મારો અંતકાળ આવે ને ત્યારે મારા અગ્નિ સંસ્કારમાં આવજો. આદર્શબેન સ્વામી વાત કરી હતી ને, તો સ્વામી પહોંચ્યા ત્યાં. આ એક આશ્ચર્ય જેવું કહેવાય. જીવતા તો બરોબર છે, વચન પાળે, મોયા પછી પણ જોવાનું તો ગયા કે ના ગયા, પણ સ્વામી આવી રીતે ગયા. એક વખત અમે ભવાનપુરા લાટમાં હતા, અને પછી રાતના 10 વાગી ગયેલા, અને પછી અમારે બોચાસણ જવાનું હતું. અમે બહાર નીકળ્યા રોડ ઉપર. સ્વામી ઇન્દ્રવદન આપણા ભાઈ હતા ડ્રાઈવર, ચલાવતા ગાડી આપણા શિલોક, એને કે ચાલ ગાડી લઈ લે, આપણે જવું છે ત્યાં આગળ લીંબાસી. એટલે અત્યારે લીંબાસી કે હા લઈ લે ને. એ તો પછી લીંબાસી તરફ ગાડી ગઈ કે ક્યાં જવાનું,
કોના ઘેર જવા, હું તો બતાવું છું. હું કહું એમ શેરીઓમાં આમથી આમ જમણે ડાબે એક ઘર આગળ આવીને સ્વામી ઉભા રહી ગયા. અને એ વખતે ખબર પડી કે ડાયાભાઈ અંદર છે, લિંબાસી વાળા ડાયાભાઈ, પુનિત સ્વામીના પિતાશ્રી. અને ઘરે બધાને ખબર પડી સ્વામી 11 વાગે આવ્યા છે રાતના. એટલે તરત જ બધા આવી ગયા, ડાયાભાઈ પણ આવી ગયા બહાર, કારણ કે એને તો છેલ્લી અવસ્થા જેવું જ હતું, પણ ઉભા થઈ ગયા. અને સ્વામીએ માથા ઉપર હાથ મૂક્યો. ત્રીજે દિવસે ડાયાભાઈ ગામમાં. તો જુઓ, આવી રીતે આપણા બધા ભક્તોને એવો કેપ છે કે અમને આ લેવા માટે ભગવાન અને સંત આ પધારે છે. તો એ દૃષ્ટિથી આગળ કહે છે કે આવો બધાને લાભ એ વખતે બધાને આપેલો છે. હવે આગળ કહે છે કે આવા બધા જે ભક્તો છે એને આવો કેપ હંમેશા રહેતો. મહારાજના દર્શનનો, મહારાજના આ બધું એમના લીલા ચરિત્રો એમ બધા જોયા હોય એનો આનંદ અંતરમાં ઘણો બધો રહેતો. અને હવે આગળ આપણે જોઈએ છીએ કે મહારાજ કેવી રીતે આ બધા સંતોને જુદી જુદી રીતે સુખ આપે છે. એવે સામે અત્તર એક લાવ્યો, અલબેલાને ચર્ચવાય આવ્યો. તે તો લઈ લીધું હરિએ હાથે, ચર્ચી સંતની નાસિકા નાથે. ચર્ચી નાસિકાને બોલ્યા નાથ, અમે સાંભળજો સહુ સાથ. બીજા ભેખ થશે ધૂળે ધાણી, રહેશે તમારા મુખનું પાણી. કોઈક અત્તરવાળો આવી ગયેલો મહારાજ ત્યાં હતા ગઢડા. અને પછી મહારાજ એની નાક ઉપર અત્તર ચર્ચ્યું. અને પછી અરે મહારાજે બધા સંતોને બોલાવ્યા અને સંતોના નાસિકા ઉપર અત્તર ચર્ચ્યું. અને પછી કહ્યું કે જુઓ, રહેશે તમારા મુખનું પાણી, બીજા ભેખ થશે ધૂળ દાણી. કારણ કે બધા ઘણું દુઃખ આપતા, સંતોને હેરાન કરતા, મારતા, મારી નાખતા. ત્યારે એવા સમયની અંદર મહારાજે આ લીલા કરેલી કે આ તમે જરાય ચિંતા કરશો નહીં અને આવું બધું થશે. અને આપણે બધાએ એ જોયું. હવે એ મહારાજ હવે બધા સંતોને ખૂબ જમાડતા રમાડતા. કારણ કે એ વખતે તો બિચારા એવું તપ કરેલું કે કોઈ બધા ગોળા વાળીને ખાતા ભિક્ષા માગીને. અને ગોળામાં પણ નિસત્વ થઈ જાય, પાણીમાં જે બોળીને કીડી પણ ચડે નહીં એવા પાછળના ગોળા આખા દિવસમાં એક વખત ખાતા. એટલે શ્રીજી મહારાજ પછી બધાને પ્રેમથી ખૂબ જમાડતા અને રાજી કરતા કે જમે જન જમાડે જીવન, બહુ ભાત ના લાવી ભોજન. એમાં આપે છે સુખ અપાર, તે તો કહેતા આવે કેમ પાર. હવે એક વખત મહારાજ જમીને બેઠા હતા અને સામે બધા સંતોની મંડળી બેઠેલી. અને એ વખત મહારાજ કહે છે, પછી નાથ કહે સંત શુરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. જેવા છે આત્માનંદ, એવા હોતે બોલો મુનિ ઇન્દ. એ કહે છે કે આ બધા તમે બેઠા છો એમાં કઠણ વ્રતમાં પૂરા સુરા હોય ને એ કોણ છે કહો. આ આત્માનંદ સ્વામી છે ને એ વ્રતમાં પાક્કા છે. એ ભાઈ આત્માનંદ કહેવાતા. રામાનંદ સ્વામીના એ શિષ્ય હતા. એવા 12 શિષ્યો રામાનંદ સ્વામીના એની આગળ ભાઈ લગાડવાનું, ગુરુભાઈ. ભાઈ એટલે મહારાજાને ગુરુભાઈ કહેતા. સ્વયં પ્રકાશાનંદ ગુરુભાઈ, ભાઈ આત્માનંદ, ભાઈ રામદાસ, એવી રીતે એ ભાઈ આગળ લગાડતા. એટલે એ દૃષ્ટિથી કે આ ભાઈ પછી ભાઈ આત્માનંદ એટલે ભાઈ આત્માનંદ એવું નામ થઈ ગયું. એવી રીતની આ બધા હતા. તો આત્માનંદ સ્વામી ખરેખર વ્રતમાં એક વખતે 3 દિવસ સુધી સંતોને ખાવાનું નહોતું મળ્યું. અને પછી ત્રીજે ચોથે દિવસે કોઈક જગ્યાએ એક મળી ગયો કોઈક સદાવર્તી શેઠ્યો અને કહ્યું કે ભાઈ આ પ્રમાણે તમને જમાડવા છે મારે. તો એને ખીચડી કરી. આ બધાને ખબર હતી. એમણે કહેલું કે અમારે તો ખટરસનો બધો ત્યાગ છે, એટલે ખાલી ખીચડી જ રાખજો, પણ અંદર કંઈ ઘી કેવું નાખતા નહીં. હવે એને શું કરેલું કે ઠાકોરજીનો જે થાળ કર્યો ને એમાં ઘી નાખેલું અને એ થાળ છે ને ભગવાનને ધરાવ્યો, બીજી ખીચડી અને એક ધરાવેલી ખીચડી થાળ વાળી પેલામાં નાખી. એટલે આમાં ઘીનો અંશ આવી ગયો થોડો, કેટલો થોડો લેસ જેવું કહેવાય આમ તો. અને પછી બધા સંતને ખીચડી પીરસી ત્યારે આ ભાયાત્માનંદ સ્વામી ઉભા થઈ ગયા. ચાલીડો ઉભા થાવ, ખવાય જ નહીં, કારણ કે આની અંદર ઘી નાખ્યું લાગે છે, ગંધ આવે છે. એટલે બધા સંતો તો પેલા 3 દિવસના ભૂખ્યા આગળ પાછા થઈ ગયા. અને એ વખત મુક્તાનંદ સ્વામી કહ્યું કે આમ તો 3 દાડા સંતોને ખાધા વગર ના થયા, આ ચોથો દાડો ક્યારે બીજે મળે કોને ખબર. અને આત્માનંદ સ્વામી તો ભારે કરી, જબરી કરી વાત. અને પછી મુક્તાનંદ સ્વામી કહ્યું, જો સંતો હું આજ્ઞા કરું છું તમે જમી લો, અને હું જે ખટપકો છે તે મહારાજનો હું સહન કરી લઈશ.
આત્માનંદ સ્વામી તો ન જમ્યા, પણ બીજા સંતોને જમાડી દીધા. એટલે મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામીને સત્સંગની લાજ અને આત્માનંદ સ્વામીને વચનની ટેક એ બેનના ધન્ય છે એમ મહારાજે તો વાત કરી દીધી. પછી આવું મહારાજે કહ્યું કે આત્માનંદ સ્વામી જેવા હોય તે ઉભા થાવ. કે પછી સંત જો ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે. કહો તો તજીએ છાદાનાનો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ. કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી. એમ હિંમત છે મન માયા, તમે કહો તે કેમ ન થાય. સંતો કેમ પાડે છે આમ બધા, કેવી અદભુત વાતો કરે છે મરની. જો મહારાજ પૂછે છે કે આત્માનંદ સ્વામી જેવા આ કોણ છે કઠણ વ્રતની અંદર? ત્યારે બધા સંતો ઉભા થઈ ગયા અને કહે છે કે તમે બતાવો તો અમે ઊંઘીએ જ નહીં, ખાઈએ જ નહીં, અમે નીચે સુઈ જઈએ, હિમની અંદર હિમાલયમાં ઉઘાડે અંગે રહીએ, અને પાણી ન બોલીએ, મૌન બેસી જઈએ, અને દેહને પણ સંભાળીએ ને એવી રીતે આસન વાળીને બેસી જઈએ. એવી અમારા મનમાં હિંમત છે કે તમે કહો એ કેમ ન થાય, આપ જેમ કહો એમ અમારે કેમ ન થાય. આવી બધી કેમ્પમાં આ બધાએ વાત કરી. એટલે એ સમયની અંદર મહારાજ પ્રસન્ન થયા. એમ બોલ્યા જ્યારે મુનિ જન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણો સાધુ સુર, એ તો અમને જણાય જરૂર. તમે બોલ્યા તે સર્વે સાચું, બીજા માય નથી પણ કાચું. એક થી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે. હવે મહત્વની વાત કરે છે કે એક વાત કહું માનો તે, આપણે આત્મા નહીં દેહ. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. મહારાજે આ વાત સમજાવી કે મને પૂરી ખાતરી છે મારા સંતો કે તમે મારા માટે ઉભા સુકાઈ જાઓ એવા બધા છો જ. પરંતુ મારે તમને એક બીજી વાત કરવી છે કે આ તો બધું તમારાથી થવાનું, પરંતુ એક વાત મારી તમે માનો. કે કઈ વાત છે? કે આપણે આત્મા નહીં દેહ. આપણે દેહ નથી પરંતુ આત્મા છીએ. તમારું રૂપ ચૈતન્ય છે, આ દુઃખ રૂપ દેહ છે ને એ જુદું છે, આ માનો. હવે આ મહારાજ આના માટે તો આવેલા કે મેરા જો અવતાર હે અનાદિ અજ્ઞાન કે નાશ કે વાસ્તે હે. તો અનાદિ અજ્ઞાન શું? અજ્ઞાન ઘણા પ્રકારના હોય. એન્જિનિયર હોય એને મેડિકલનું અજ્ઞાન હોય, ડોક્ટરને એન્જિનિયરિંગનું અજ્ઞાન હોય. એવા રિલેટિવ સાપેક્ષ અજ્ઞાનો તો જીવનમાં બધા ના હોય. બધું જ સર્વગુણ બધા પણ બધો સંપન્ન હોય. કઈ કઈનું અવદા હોય તેવા બધા જ્ઞાન અજ્ઞાન તો ઘણા હોય. પણ મોટામાં મોટું અજ્ઞાન એ છે કે આ દેહને પોતાનું રૂપ માનીએ. આ દેહને પોતાનું રૂપ માનીએ ને એ જ મોટું અજ્ઞાન છે. કારણ કે કેટલા બધા દેહ ધર્યા છે. અંતના 39ના વચનામૃતની વાત છે કે જેટલું સમુદ્રને વિશે પાણી છે એટલું માતાનું ધાવણ આ જીવ ગાયો છે. કેટલા બધા સગાવાલા કર્યા. પ્રથમના એક પુરુષમાં કહ્યું કે કેટલી પુતરીઓ, મિનરીઓ, વાંદરીઓ માતા કરીએ છે. કેટલી સ્ત્રીઓ સ્ત્રી થઈને પુરુષ ભોગવ્યા છે, પુરુષ થઈને સ્ત્રીને ભોગવ્યા. કેટલા બધા તકપણો જ્યાં લેવા જઈએ તો કેટલા બધા થઈ જાય, હદ વગરના. એટલે આ પ્રમાણે દેહ છે એને પોતાનું રૂપ માનીએ તો સર્વે સમજણ વૃથા છે. બધી સમજણ વૃથા. એટલે એ દૃષ્ટિથી મહારાજને આ સમજાવવાનું છે કે આ દેહ તે હું નહીં. આપણો ગુણાતીત જ્ઞાન છે ને એનો પહેલો પાઠ છે ને આ શરૂ થાય છે. આપણું ગુણાતીત જ્ઞાનનો પહેલો લેસન કે આપણે એ ભણવા બેસીએ ત્યારે એકડો બકડો એમ કહેવાય ને, એકડો પહેલો ગુંટાયો, પહેલો એકડો. તો આપણા ગુણાતીત જ્ઞાનનો એકડો અહીંથી શરૂ થાય છે કે આ દેહ તે હું નહીં, આ દેહ તે હું નહીં. આ મહારાજને બરોબર પાકું કરાવવું છે. અગતરાયની અંદર એક હરિજનના છોકરાને મહારાજે 100 વખત મંડ્યા કે તું આત્મા છું, આત્મા છું, આત્મા છું એમ બોલ.
અને કોઈ પથરો રાખેલો આમ ફેરવ્યા કર, આમ 100 કર્યો અને આમ ભણાતા તો આવડે ને, મહારાજ ગણીને આપેલી 100, આમ ઉલાડતો જાય, આત્મા છું, આત્મા છું, આત્મા છું. ઢગલો પૂરો થયો, બોલ હવે તું કોણ છો? કે મહારાજ તમે અડધો કલાકથી મારી વાહે પડ્યા છો એટલે હું આત્મા છું. પણ મને સાચું પૂછો ને તો હું તો આ છગનો જે કંઈ હરિજન છું એ જ છું હું તો. મહારાજ કે જો આને કેટલું જડાઈ ગયેલું છે જીવ સંગાતે, આટલી મહેનત કરી તો પણ એને આ વાત સમજાતી નથી. બહુ અઘરું છે. આપણે પણ એવું જ બનતું હોય કે આપણે અત્યારે આત્મા છું, આત્મા છું, આત્મા છું બધા બોલીએ છીએ, પણ કોણ ત્યારે એવું થયું છે ને કે બહુ જ વખત બોલાય છે ને એટલે ઇમ્યુનિટી આવી ગઈ છે. એટલે પછી ત્યાં તો રોજ વાત થાય છે, એટલે એની કોઈ અસર થતી, ઇમ્યુનિટી થાય એટલે અસર ના થાય, કશે અસર ના થાય. એક વખત એક પટેલના ઘરમાં છે ને એ બિલાડી કરતી ગઈ, બિલાડી એટલે પટેલ પી જશે એટલે એને થાળી વગાડવા માંડી, ખાલી એટલે પેલી અવાજ થાય એટલે બિલાડી ભાગી જાય ને તો બિલાડી હોશિયાર કેમ ડાઈ ડમરી બોલે કે થાળી ફોડમાં, હું કંસારાના ઘરની બિલાડી છું, ત્યાં આ જ કામ ચાલે છે. કંસારાને ટકાટક ટકાટક દૂધ પીને જતી રહી પ્રેમથી સારી રીતે, એટલે હું છું પરમાર્થ કર્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે આવી રીતે આપણી એની વાત થઈ જાય ને એટલે ઇમ્યુનિટી આવી જાય, એટલે આપણને અસર જ નથી થતી. ક્યારે બધું થાય કે અત્યારે આત્મા છું બોલીએ, પરંતુ જયારે કંઈક રસોડામાં જઈએ અને પછી એમ તમે જાઓ તો પેલી જનરલ માહિતી, અરે પણ હું કહ્યું ને ત્યાં જ જાઓ, એટલે બધા હતા એના એ મા બાપ છોકરો પેલો છું જ છું, એટલે આપણે પાછા હતા એના એ થઈ જઈએ છીએ. એવું બને છે ને ગમે તેવા નાના મોટા પ્રસંગો આવે, અપમાનના બધા જાય ઇધર ઉધર, જેમ પવિત્રાનંદ સ્વામીને પણ થયું ને, ભગતજીને ખખડાવી દીધા, વિમુખ કરી દીધા આ પવિત્રાનંદ સ્વામીએ, પણ જયારે વડતાલની અંદર એમનું અપમાન કર્યું ને થઈ ગયા મેદરી જેવા, વડતાલ આવી દેહ છોડી દીધો, એટલી હદ સુધી થયું. તો અપમાન કેવું લાગે? બીજાનું અપમાન કરવું સારું, પણ પોતાને કરવું થાય તો દેહરૂપ થઈ ગયા. એટલે આ વાત બને છે. એટલે આ ગમે એટલી બધી આપણે મહારાજ કહે છે અમે વાતો કરીએ છીએ, પણ આમાં અમારો મુખ્ય હેતુ આ છે. તપ ત્યાગ વૈરાગ બધું તમે ખૂબ કર્યું, હજી પણ તમે કરી શકો એવા છો, પણ આ દેહ તે હું નહીં, એ તો બહુ અઘરી છે સાધના, અતિ કઠણમાં કઠણ છે. જેમ પેલા પરીક્ષિતનો શાપ થયો ત્યારે ગભરાઈ ગયો ને કે 7 દિવસમાં તારે મરવાનું છે. આખું ભાગવત અહીંથી શરૂ થાય છે. ભાગવતની ઓપનિંગ છે ને દેહ ભાવમાંથી બ્રહ્મ ભાવ તરફની છે. તમે જો પહેલી શરૂઆત દેહ ભાવથી શરૂ થઈ કે ઋષિનો શાપ પરીક્ષિતને થયો કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે, અને ગભરાઈ ગયો, અને ગભરી તેવો ગયો 7 દિવસ પહેલા મરવા તૈયાર થઈ ગયો કે કરો ઉપાય હવે હાનો, ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આશીષજી. હવે કોઈ મને કાળથી ઉગારે તો માથું આપી દો. હવે માથું ઉગારે કોણ એને? એટલે જમુના નદી એની ઉપર જઈને અનશન વ્રત લઈને બેસી ગયો, ખાવું નહીં પીવું નહીં. બસ હજી તો મરવાનું તો મોડું હતું, પણ પહેલા જેને અંધજળનો ત્યાગ કરી દીધો, કોણ જાણે એના પૂર્વના પુણ્ય, એને પૂર્વજોના પાંડવોના. અને સુખદેવજી આવી ગયા, પેલા શું છે કે આવી રીતે થયું છે. અને એ વખત એમણે 7 દિવસ સુધી ભાગવત સંભળાયું. 7 દિવસનો સાર તમે જુઓ ને બધા આખ્યાનો તો આ જ આવે છે કે તારે હવે પંતુ રાજા મરીષ્યતિ પશુ બુદ્ધિ મીમાંગ જહી, કે રાજા તું મરવાનો છે ને એ પશુ બુદ્ધિનો ત્યાગ કર. પશુઓને ખબર નથી કે દેહથી આત્મા જુદો છે. પશુઓને ક્યાં છે? બુદ્ધિ નથી, દેહ આત્મા બધું ભેગું જ સમજે. પરંતુ તને તો બુદ્ધિ છે, તને ખબર છે કે બધા મરી જાય ત્યાં દેહ પડ્યો રહે છે અને આપણો આત્મા અંદરથી નીકળી જાય છે. આપણા તો ભરવાડ પણ જાણે છે કે હંસલો ઉડી ગયો પાંજરું પડી ગયું, ભરવાડિયું જ્ઞાન ચાહતો. તો આ પ્રમાણે બધાને ખબર છે કે દેહથી આત્મા જુદો છે. એક વખત સિન્સિનાટીની અંદર એક ચેલેન્જ આવેલી કે કોઈક સાબિત કરી દે કે આ દેહથી આત્મા જુદો છે તો એને આપણે $1 લાખ ઇનામ આપવું. હવે આપણને ખબર નહીં, પછી ખબર પડી જતો કહી દે કે જીવતો માણસ એમાંથી મળદાની બાદ બાકી જે બાકી રહ્યું એ શું કહેવાય? આત્મા. જીવતો માણસ અને પછી એનું મળતું થાય, એની બાદ બાકી કરીએ ને આમાંથી આટલું ગયું તો જે ગયું એટલું શું કહેવાય? આત્મા. પડ્યું રહે તે મળું છું એટલે રહી ગયા પૈસા. કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે બહુ સહેલું જ્ઞાન છે આ બધું આપણા ભારતીયો માટે. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. એટલે આટલું જ્ઞાન તો બધા જાણે છે. તો એને 7 દિવસ સુધી સમજાયું કે તું તો મરવાનો છે
પણ તું એમ સમજ કે તું અહમ બ્રહ્મ, પરમધામ, બ્રહ્માહમ પરમમ પદમ, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું આત્મા છું, અને આ પ્રમાણે મારા વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે. આ ભાવમાં તું ચડી જા. અને એ રીતે ચડી ગયો એટલે એને આ બધો બીક ટળી ગઈ, મરણની બીક ટળી ગઈ. આનું ભાષ્ય આ રીતે થાય કે જયારે ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા કે અમે નાના હતા ત્યારે ખેતરે જઈએ ત્યારે ગામને પાદરે નીકળતા ડાબી બાજુ કૂવો છે, હજી પણ એનો એ જ કૂવો છે. એ કૂવો છે અને કૂવો બહુ અવાવરું જૂનો, બહુ આમાં લીલ થાય, હજી પણ થાય છે. મોટા લીલના પોપડા બાજે. એટલે અમે બધા નાના નાના છોકરા ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજીભાઈ એ ગયા હતા કે અમે મોટા પતરા, અત્યારે પતરા તો બાજુમાં જ હોય, એ નાખીએ અંદર એટલે પેલી લીલ છે ને છૂટી પડી જાય, લીલ છૂટી પડી જાય, તૂટી જાય ને. પછી અમે જઈએ ખેતરે 2 કલાકે પાછા આવીએ અને પાછું જોઈએ અમે તો લીલ ભેગી થઈ ગઈ હોય, લીલ પાછી ભેગી થઈ જાય. જોયું તમે ટ્રાય કરજો, ગામડાવાળાને તો ખબર જ હોય. ધીમે ધીમે પછી ને અંદર જતા થતા જોઈન્ટ થઈ જાય ઓટોમેટિક, આમ સંલગ્ન થઈ જાય, કોહેઝન એવી રીતે ભેગી થઈ જાય. અને એ વાત ઉપરથી કહ્યું કે આપણે જયારે કથામાં વાતો કરીએ છીએ ને અત્યારે હજુ આ ચાલ જ છે કે હું આત્મા છું, અક્ષર છું, આત્મા છે અક્ષરમાં. પછી કહું હું આત્મા છું બોલી દેહ છે, હું નહીં. પહેલી વાતમાં પણ એ છેલ્લી વાત એ છે, પહેલા પ્રકારની કથા કરે, કીર્તન કરે, વાતો કરે, આ દેહ તે હું નહીં. એમ ન સમજે તો બધું કામ અમારા માટે છે ને ફૂટાફૂટ કરીએ, પણ આ પ્રમાણે સમજાવવાનું છે ને તો પછી એ લીલ ભેગી થઈ જાય. હવે લીલ ભેગી ન થાય એવો કોઈ ઉપાય કરો? આપણે રસોડામાં ભેગી થાય, આગળથી પાછળ બેહાડ્યા હોય ત્યારે લીલ ભેગી થઈ જાય. કોઈ અપમાન કર્યું ત્યારે લીલ ભેગી થઈ જાય છે ને, થઈ જ જાય છે. કઈ ખાવા બાવા રહી ગયા હોય, કોઈ સાઈડ સેઈંગમાં મને ઉઠાડ્યો નહીં તો તમે ઊંઘી ગયા, અરે ઉઠાડો તો હું આવી જાત ને, કેટલું જોવાનું રહી ગયું, એ વખત લીલ ભેગી થઈ જાય છે. તો આવું બધું ઘણું બધું ભેગું થાય તો એ છોટું કેવી રીતે ભેગું ના થાય? તો એનો ઉપાય એ છે કે જયારે ભીમ અને જરાસંધ લડતા હતા, રાજસૂય યજ્ઞ પાંડવોએ આદરેલો, એમાં બધા રાજાઓને જે જીતી લે ને તો જે રાજસૂય યજ્ઞ થયો કહેવાય. બધા રાજાને જીતવા પડે. તો એમાં જરાસંધ તો મહાબળીઓ હતો, જબરજસ્ત. અને એ વખતે કૃષ્ણ, અર્જુન અને ભીમ એ ત્રણેય છે ને આમ બ્રાહ્મણનું રૂપ લઈને ગયા ત્યાં. અને બ્રાહ્મણનું રૂપ લઈને ગયા અને પછી જરાસંધને કહ્યું કે અમે બ્રાહ્મણ છે અને તમારી પાસે ભિક્ષા લેવી છે. અને એ તો પાછો દાની હતો કે આ બ્રાહ્મણ તો શું, તું તો ભિક્ષા દાન આપીશ. એટલે એને વચન લઈ લીધું. અને પછી એને જોયું કે આ બધા બ્રાહ્મણો કહેવાય છે પણ કંઈક જુદા લાગે, કારણ કે હાથના આંગળા બધું જોયું ને તો બધા કોઈ ધનુષ ચલાવતો હોય એવા બધા હોય ને, આમ હવે કંઈક ગરબડ જેવું છે, પણ વચન અપાઈ ગયેલું. એટલે કૃષ્ણ પણ હસ્તીને બોલ્યા કે મને ખબર તમે જાણી ગયા કે હું અર્જુન તમારો જૂનો શત્રુ, આ ભીમ અને આ અર્જુન અને હું ત્રણ છીએ. એ કે મને ખબર તો પડી ગઈ, અમે તમને વચન આપ્યું. બોલો શું ભિક્ષા જોઈએ છે? કે યુદ્ધની ભિક્ષા, તમે અમારી સાથે યુદ્ધ કરો. એટલે પછી એ લઈ ગયો એના યુદ્ધભૂમિ ઉપર, અખાડો મોટો, અને બધી શું કહે ગદાઓ બહુ જ પડેલી. અને કે કોણ મારી સાથે લડશે? ત્યાં કૃષ્ણ તો નહીં, કારણ ઘણી વખત મારી આગળ હારીને ભાગેલો છે. આજે અર્જુન છે એ તો એક વખતે પેલું બને બાયલો, એને સ્ત્રી બની ગયેલો ને 1 વર્ષ માટે પેલું એને પેલું શું કહેવાય સાપ થયેલો કે તને 1 વર્ષ સુધી તું ગંઢળ બની જઈશ સ્ત્રી જેવું. એટલે આની સાથે તો લડાતો છે, મારી વેલ્યુ પકડી જાય. ભીમ બરોબર છે, ભીમની સાથે લડી. અને ભીમને કે જો આ બધી ગદાઓ પડી છે ને, તારી ઈચ્છા હોય પસંદ કર. પર્સનલ સ્પિરિટ વાળો હતો અને કે આપણે લડીએ. અને પછી એ તો આવી ગયા મેદાનમાં, બંને અખાડાની પેલી રહેતી હોય ને એની અંદર, અને ધમાધમ ચાલે. બહુ વખત યુદ્ધ ચાલેલું, અઠવાડિયું 10 દિવસ. અને પેલો ભીમ તો છે ને સાંજે થાકી ખાટલામાં પડે કે કૃષ્ણ ક્યાં ચડાવી દીધો તમે મને, પેલો મારા પૂછા કાઢી નાખ્યા. અને પછી કહે છે કે હવે શું થશે, 8 દાડા થયા, આપણે નહીં જીતી શક્યા, અને ભિક્ષા માગી તો અઘરી પડી ગઈ. ત્યારે કે આપણે એક કરીએ, તું આવતીકાલે છે ને હું તને નિશાની કરીશ, એક પીપળાનું પાન લઈ આમ ચીરીશ ને એ સમયે ત્યારે એના 2 પગ લઈ અને ચીરી કાઢવાનો. હવે ગદા યુદ્ધમાં આ ના હોવું જોઈએ, એના પણ નિયમો હોય છે, લડવાના નિયમો. બોલો કેવું કહેવાય કે ગદા યુદ્ધની અંદર જેમ રાત્રિ સમયે વિરામ હોય એવું બધું. એટલે કે જો નિયમ રવા દે, હું કહું એ નિયમ માટે તું કરજે આ. અને બીજે દિવસે એને ચીરી નાખ્યો કૃષ્ણની ઈશારાથી. અને ચીર્યો ને ધીરે ધીરે 1-2 સેકન્ડમાં તો ભેગો થઈ ગયો. અને દગો કરી પાછો ગદા લઈને ફટકારવા માંડ્યો.
હેરાન થઈ ગયો બોલો કે ભગવાન તમે તો મારી દશા બગાડી, આ પેલા તો કેટલો મને માર્યો, એ કે કાલે ફરી માર નથી જવો, લડવું જ નથી. એ કે જો કેમ ભેગો કેમ થયો કે જન્મ્યો ને ત્યારે 2 પાર્ટમાં જન્મેલો, અને જરા નામની દાસીએ 2 પાર્ટ સાંધેલા એટલે એનું નામ જરાસંધ પડ્યું છે, જરા નામની દાસીએ. એટલે પણ કે હવે એ તો ભેગા થયા, હવે મારું શું કરવું? તો કાલે એમ કરજે કે 2 પાર્ટ જુદા પાડી અને તરત જ રેતી તો ત્યાં છે ને, એ રેતી આમ ભી કરી બંનેની વચ્ચે એમાં શિવમાં હવાયામી સ્થાપ્યામી કરી દેજે, શિવ ભગવાનમાં ગવાય સ્થાપન કરી દેજે, એટલે પ્રતિષ્ઠા થઈ ગઈ શિવની. પછી 2 ભેગા પાઠ થશે નહીં. બીજે દિવસે એવું કર્યું, 2 પાઠ ભેગા થયા નહીં. હવે આ બધી લમણાજી મેં કરી, એનો અર્થ સમજો કે આપણે દેહના આત્મા, આપણે જુદા કહીએ કે દેહના આત્મા પાછા ભેગા થઈ જાય, થોડી વારે પાછું 2 ફળિયા ભેગા જ થઈ જાય છે. હવે સદંતર જુદા કેમ રહે? તો વિશ્વના કોઈ પણ તત્વજ્ઞાનમાં આવો એનો ઉપાય નથી જે શ્રીજી મહારાજે બતાવ્યો છે. શ્રીજી મહારાજે બતાવ્યો છે ઉપાય, એ ઉપાય કરો તો કોઈ દાડો 2 પાટિયા ભેગા ના થાય. ગમે એટલું આત્મા કરો તો ભેગું થઈ જ જવાનું છે આત્મામાં. પણ મહારાજે શું કહ્યું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ નેહત્રય વિલક્ષણ વિભાવ્ય તેના કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. પોતાનો જે આત્મા એને 3 દેહથી વિરક્ત માની, થયું તો થયું, એટલો કરવાનું થયું. એને વિશે બ્રહ્મની ભાવના કરી. જો શિવલિંગ પધરાવી દેવાનું વચ્ચે બ્રહ્મની ભાવના, બ્રહ્મણાઈ જ કરવાનું, અને એ રીતે ભગવાનની ભક્તિ કરો, કોઈ દિવસ વિઘ્ન થાય નહીં. આ શ્રીજી મહારાજની રિસર્ચ, આ તત્વજ્ઞાન અક્ષરરૂપ થઈ અને જો પુરુષોત્તમની ભક્તિ કરીએ તો ખરેખર આત્મજ્ઞાન સિદ્ધ થયું કહેવાય. બાકી તો બધું એવું મધ્યનું 3જું આત્મજ્ઞાન, એનો ભગવાનને પામવાનો પણ માર્ગ છે, પડવાનો માર્ગ છે. તરત પાછું બીજું નામ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન મૂકી દીધું છે એમના ને એમાં મહારાજે. તો એમાં એટલું જ આવ્યું કે આપણે જો આને પેલાના આ સમજાયેલું સુખદેવજીએ કે અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ, તું તારા આત્માને બ્રહ્મરૂપ માન, પછી તને વાંધો આવશે નહીં. આટલું એક્સટેન્શન આ વાતમાં સમજવાનું મહારાજના શબ્દોમાં. તો શ્રીજી મહારાજે આ વાત સમજાવી કે હે સંતો, તમે બધું કરી શકો એમ છો, પણ તમે દેહથી જુદા આત્મા છો એવું માનો, અને આત્માને પાછો બ્રહ્મરૂપ માનવાનું. આપણું એનું ભાષ્ય, આત્માને માનવાનો, નહીતર લીલ ભેગી થઈ જશે ખાલી આત્મામાં, તો ભેગું થવાનું જ. પણ જેને બ્રહ્મનાઇઝ કર્યો હોય ને તો કોઈ દાડો ભેગું થાય નહીં. પછી તો એ આનંદ જુદો. ભગતજી ગમે એટલું અપમાન થાય પણ ભક્તર એવું ઘડાઈ ગયેલું, બ્રહ્મ ભાવ આવી ગયેલો, એને ટોચો લાગ્યો નહીં. યોગી બાપા એને પણ કેટલા બધા અપમાન ને એવું, કઈ અસર નહીં. પ્રમુખ સ્વામીનું પણ જોયું છે અમે વર્ષો સુધી, 45 વર્ષ સુધી. એક વખત એક જણ બોચાસનાઓ બોલી ગયો અને હું બાજુમાં જ બેઠો હતો, પણ સ્વામી મારો હાથ પકડી દીધો કે બોલવાનું નહીં કઈ. હારું પણ આ બોલે છે જેમ છે એટલે કઈ તો બોલે. અને પછી છે ને બપોરના 1:30 વાગેલો અને હું એને બહાર મૂકવા ગયો અને બારણું બંધ કરીને હું આવ્યો સ્વામીની પાસે. તો સ્વામી તો 1:30 વાગ્યાનો ટાઈમ હતો, પથારીમાં જ બેઠા હતા, બધી વાત થતી. કોઈ ગયેલા નસકોરા બોલતા હતા, મારી તો ઊંઘ જ ઉડી ગઈ. હારો આટલું બધું બોલી ગયો, આવો મારા સામચાન બીજું જેના વિચારે ચડી, હું રોકું એને, એટલે આ બધું મારું વિચારમાં ચડી ગયો. અને ત્યાં તો પછી સ્વામી ઉઠ્યા એમના ટાઈમે. સ્વામી પેલા આટલા બધા બોલી ગયા અને તમે તો શું અસરને તરત ઊંઘી ગયા, એવું કેવું કે જો જે કંઈ બોલી ગયો એને દેહને બોલી ગયો, આત્માને કશું એવા લાગતું નથી. આનું નામ આ દેહથી જુદું આત્મા કહેવાય. આજે કહ્યું છે ને, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી નારું. આપણે આત્મા નહીં દેહ, બોલવું ચાલુ છે. પણ આવા પુરુષને જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ બની શકે એવી છે, નહીં તો વાર્તા જ એવું લાગે. તો પ્રમુખ સ્વામીના જીવનમાં તમે આ બધું જોયું કે આ પ્રમાણે આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ પોતે કરી શીખવાડી આપણને, અને આપણે પણ એ જ રીતે કરવાની. એનો આનંદ જ જુદો આવશે. તો સત્સંગમાં કોઈ દિવસ આપણાથી પડાશે નહીં. અને હવે મહારાજ આગળ વિચરણ કરે છે એની થોડી વાત આપણે સાંભળી લઈએ. એમ નિત્ય નવીનાથજી કરે લીલા સુંદર શ્યામ, સંત રહ્યા ગુજરાત્યમાં પોતે આવ્યા ગઢડે ગામ. હવે મહારાજ વિચરણ કરતા કરતા ગઢડે આવ્યા છે, અને ગઢડામાં એવું બન્યું કે એ સમયે એક પ્રસંગ બન્યો હતો. એની આ વાત આવે છે કે એક વખત એવું થયું કે મહારાજ ગઢડે આવ્યા ત્યારે બધા સંતો મહારાજના સામયે ગયા.
સાંભળ્યું તો શું, મહારાજને ધરાતા ભાવે મળવા ગયા, બધા દંડવટ કરવા માંડ્યા, મહારાજ બધાને ભેટ્યા. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ ગયેલા. મહારાજ એમની સામુએ જોયું નહીં, ભીખવાન તો બાજુમાં રહી ગઈ, પણ સામુએ જોયું નહીં, જય સ્વામિનારાયણ કહ્યા નહીં. એમને જે ખોટું લાગ્યું, આ મારું કેવું કહેવાય, મહારાજે મારી સામું ના જોયું, આવું બધું થયું. અને પછી ઉદાસ થઈ ગયા, અને પછી એમ કહ્યું કે અહીંથી હું નીકળી જાઉં. અને ત્યાંથી નીકળી ગયા તેમની ભેગા 40 સાધુએ નીકળ્યા. એટલે ક્યાં આવો છો? તમારી પાછળ. એટલે મને તો થોડું માન આવ્યું છે એટલે હું જઉં છું, મોક્ષ તો અહીં છે. એટલો સારા માણસ, મને થોડું માન આવ્યું છે એટલે હું આમ નીકળી જાઉં છું, આવી શાંતિ થશે ત્યારે. પણ તમે જાઓ અહીં. એટલે મહારાજના ખબર પડી કે જે ગયા ને સન્મુખ છે અને આ ગબરગંડ છે, ખબર જ નથી ચાલી જે કહેવાય. એટલે કોઈની પાછળ જવું નહીં, સમજવાનું એ છે, મૂળ પકડી રાખવું. જે ગયા એ ગયા. તો આવી પરિસ્થિતિ થઈ અને તો પછી ચાલ્યા તો ઠેઠ ધરમપુર પહોંચી ગયા, વલસાડ જિલ્લામાં. અને ધરમપુરની અંદર ત્યાં એક હનુમાનજીનું મંદિર હજી છે, ત્યાં આ લેખ પણ ત્યાં લગાડેલો છે. અને ત્યાં બધા સાધુ બાબાઓ બધા વિશ્રામ કરે. એટલે ત્યાં એ ગયા. હવે સાંજના સમય એવું બને કે ત્યાં જે કુશળકુંવરબા એ ધરમપુરના મહારાણી હતા, એ છે ને એ રોજ સાંજે એ આવે ત્યાં અને દરેક સંતોને ચરણ સ્પર્શ કરીને પગે લાગે. અને એવી પ્રકારની એમની પ્રણાલિકા. કુશળકુંવરબા એ મૂળ ધર્મજ ગામના, ધર્મજ અને મહિડા ફેમિલીમાંથી આવેલા. અને એમના પિતા કેસરીસિંહ, એનો વંશ હજી પણ છે. એમના બધા સગાવાલા નવસારીમાં પણ રહે છે, વિદ્યાનગરમાં પણ રહે છે, મહેન્દ્રસિંહ, પ્રદીપભાઈ ને બધા. હું બધાનું ઓળખું છું અત્યારે પણ. અને એમના લગ્ન છે ને એ થયેલા ધરમપુર મોટા સ્ટેટમાં, ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાતું એ જમાના. 500 ગામનું રજવાડું હતું અને ખૂબ મોટી આવકવાળું એ ગામ. હવે એમાં એમના લગ્ન થયા ધરમદેવ રાજા સાથે. પછી એ ધરમદેવ ગામમાં ગયા. એના દીકરાનો દીકરો એનો રૂપકુંવર, અને એનો પછી વ્રજકુંવર કરીને હતો વિજયસિંહ. હવે એ આવેલો ગાદીએ. હવે એ તો નાની ઉંમરનો હતો એટલે રાજ્ય બધું કુશળકુંવરબા જ કરતા. હજી સગીર હતો અને હોશિયાર હતા. અને એમને આ પ્રમાણે આવો નિયમ બધા સંતોના દર્શનનો. અને આવ્યા ત્યારે બધા સંતો તો બેઠા હોય એમ અને એના ચરણ સ્પર્શ કરે. અને અમને લાગ્યું પરમ ચેતનાનંદ મારી પાસે આવશે, એટલે ઊંધા ફરી ગયા. એટલે પેલો આગળ મશાલ લઈને ચાલતો હતો રાણીનો સેવક. અરે મહારાજ કેમ ઊંધા ફરી ગયા? મહારાણી તમારો ચરણ સ્પર્શ કરવા આવે. કે હું સ્વામિનારાયણનો સાધુ છું એટલે અમે આવી રીતે આ બધા નિયમ પાળીએ છીએ. એટલે પાછળ બાઈએ સાંભળ્યું, આ એક નવી ટાઈપનો સાધુ અત્યાર સુધી મારી જિંદગીમાં આવ્યો. હજી સુધી મેં એવો સાધુ જોયો નથી કે સ્ત્રીઓથી દૂર રહે, ચરણ સ્પર્શ પણ ન કરે, સામું પણ ન જોયું. એટલે એને એકદમ આશ્ચર્ય થઈ ગયું. એટલે પછી એમણે કહ્યું કે એમને કહેજો કે દરબારગઢમાં ભિક્ષા માંગવા આવે. અને આગળ પડદો રાખી વિજયકુમારને બેહાડે, બીજા દરબારીઓને બેહાડ્યા. અને પછી ક્યાં છે શું છે એની વાતો કરો. તો પરમચિદાનંદ મહારાજના મહિમાની વાતો કરવા એ અંદર ચપ નાખીને બેઠેલા પડદો એ બધું સાંભળે. અને પૂર્વના સંસ્કારી મુક્ત હશે તો વાતો સાંભળીને મહારાજનો અંદર હેત જામે. ઓહો, આવા ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે. બસ હવે તો બસ એમના દર્શન કરવા, એમને જઈ તેડાવવા અને મારો દરબાર પાવન થાય, મારી પ્રજા બધા એમના દર્શન કરે, એવો એમના મનમાં ભાવ થયો. અને એ રોજ કથા સાંભળે, રોજ હાથી ઉપર બેસીને આવે, કુંવર એમનો બેહાડી આવે, ત્યાં તો હાથીઓનો પાર ના હોય. અને આ રીતે કથા વાર્તા બધું જબરજસ્ત ચાલે. એનો ભાવ તો જબરો વધવા માંડ્યો અને એને નિર્ણય થઈ ગયો કે હવે તો મહારાજના જ દર્શન કરવા છે. અને એ સમયમાં મહારાજને ખબર પડી કે પરમચિદાનંદ સ્વામી હજી સુધી દેખાયા નહીં. એટલે મુક્તાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને મોકલ્યા કે હાથી ખૂંચ્યો છે તો હાથી કાઢવા જોઈએ, બીજા કોઈ તે નહીં આવે. મુક્તાનંદ સ્વામી વિશે ભાવ છે, રામાનંદ સ્વામીના શિષ્ય છે એટલે. અને એ બંને ગયા અને એ હાથી ઉપર આવતા હતા પેલા કુમારની સાથે. બંને જોયા પેદલ ચાલી આવતા. એટલે પેલા માવતને કે હાથી ઝુકાવને તો ઉપરથી કૂદકો મારું. મારું ગુરુ આવે છે. મુક્તાનંદ સાહેબ ગુરુ અને તરત દંડવટ કરવા મંડી પડ્યા. અને પછી કહ્યું કે સ્વામી મહારાજે તમને કહ્યું તમને બોલાવ્યા તો હું અત્યારે જ જાઉં સીધો, પણ કે તમે રોકાવો. બાઈનો ભાવ થયો છે તો તમે વિશેષ વાતો કરશો તો એમના જીવનું કલ્યાણ થશે. એટલે એ તો ચાલ્યા ગયા. અને આ બંને ઓળખાણ કરી દીધી વિજયસિંહને.
અને પછી દરબારમાં ગયા અને બંને જબરજસ્ત વાતો કરી. એમાં ગુણાતીતાન સ્વામી મહારાજની વાતો કરે પછી શું બાકી રાખે. એટલે બાઈને તો ઓહો મહિમાનો કોઈ પાર નહીં, એટલું થઈ ગયું. કાગળો લખા કરે. પછી મહારાજના માટે પેલા નખથી ખોલીને ડાંગરમાંથી ચોખા કાઢી તે પોટલી મોકલે, બીજી મેવા મીઠાઈઓ મોકલે અને કે તમે અહીં પધારો, તમે અહીં પધારો, તમે અહીં પધારો. તે ધારે તો જઈ શકે એવા હતા, પણ એને સ્વાર્થ એ હતો કે મારી આખી પ્રજા ક્યાં પહોંચવાની છે, બધાને લાભ મળે ને. એ ભાવનાથી મહારાજને તેડાવવાનું કર્યું. અને મહારાજ અહીં ગઢડા હતા અને એ સમયની અંદર એમને એમ થયું કે આ પ્રમાણે આ બાઈનો ભાવ બહુ છે, આ બાઈનો ભાવ બધો ઘણો છે, એટલે આપણે ગમે તેમ કરીને પણ હવે ત્યાં જવું એવી પ્રકારની મનની અંદર ભાવના એમને થયેલી. પણ જો આ બધા લાડુબા જીવુબા જવા નહીં દે આટલા દૂર, એટલે કે અમે વડતાલ સમયે જઈએ છીએ, બાનું કાઢી મહારાજ ગઢપુરથી નીકળી ગયા અને વડતાલ પહોંચી ગયા. અને ત્યાંથી હવે ધરમપુરની વાત હવે શરૂ થાય છે. એટલે એ વાતનો અર્થ એવો છે કે જુઓ કે એક બાઈને સત્સંગનો જે રંગ લાગ્યો, મહારાજનો જે મહિમા સમજાયો, એના મૂળમાં શું હતું? સાધુનું વર્તન. સાધુનું જો વર્તન સારું હતું તો સત્સંગનો રંગ આ બાઈને લાગ્યો. એટલે આ સમજવા જેવું છે આમાં કે જે સત્સંગ વધે છે તે સાધુતાથી. હમણાં આરોગ્ય સંતોની શિબિરમાં પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કરજતની અંદર કે સત્સંગના વિકાસનું મૂળ સાધુતા. બીજું તો મારા ભાઈ ઠીક છે, પણ સાધુતા છે એ મુખ્ય છે. સદધર્મથી વિશ્વ જીતે સુસંત. સદધર્મ હશે તો બધું જ કામ થશે. એટલે એ શ્રીજી મહારાજે આ ખાસ આપણને આ બધું સમજાવ્યું છે. અને એનું વર્તન બધું અદભુત, એનું જોઈને એને થઈ ગયું કે હવે આ પ્રમાણે મહારાજના દર્શન મારે કરવા. અને પછી મહારાજ ત્યાંથી નીકળે છે અને ત્યાર પછી દબાણમાં ગયા અને ભૂચાસણમાં આવ્યા, ત્યાર પછી ગવાસદમાં આવ્યા, પછી એક બાજુમાં છોકરા બીજું ગામ છે, 4-5 છોકરા છે, આ માસ્તર બાજુનું છે, એની અંદર ત્યાં મહારાજ પધાર્યા. હવે એ વખત એવું બન્યું કે સંઘ બધો બહુ મોટો ભેગો હતો શ્રીજી મહારાજ પાસે, સંતો હરિભક્તો. અને એ બધાને છે ને હવે કહે છે ને કે ખીચડી ખાવાની હોય, ભોજન કરાવવાનું હોય, એટલે ભગુજીને કહ્યું કે તમે ગામમાં જઈને બધું દાળ લઈ આવો, ભાતના દાળ. એ લેવા ગયા, મોટા ગંજ હતા, એમાંથી લઈ આવ્યા. મહારાજે કહ્યું કે ક્યાંથી લાવ્યા? મહારાજ બહુ મોટા ગંજ હતા કે આ દાળ સારી નથી, એ જ્યાંથી લાવ્યા પાછી નાખી દો અને બીજી લઈ આવો. અને પાછી નંખાવી અને બીજી લઈ આવ્યા. કહ્યું કે મહારાજ દાળ તો એવી ને એવી છે, શું તમે આ લીલા કરી? મહારાજ કે જુઓ, મારા હાથમાં તમે દાળ આપી અને દાળ પેલા ઢગલામાં પડી, આખા ઢગલાની દાળ પ્રસાદીની થઈ. આ પરગણામાં જે ખાશે એ બધા સત્સંગી થશે. હવે આ મહારાજની લીલામાં કોને ખબર પડાયું? વળી એક વખત શ્રીજી મહારાજ છે ને કે ત્યાં ગઢડામાં પારેવાને ચણ નાખતા હતા. એટલે જીવુમાં લાડુમાને થયું મહારાજ થાકી જતા, લાડુમાને થયું એટલે મહારાજ હું નાખું, તમે શાંતિથી બેસો અહીંયા આગળ. કે મારા જેવા તમારા હાથ કહેવાય? એ તો કહેવાય જ નહીં. આ મારા હાથના જે ઝાડ છે જુવાર, એ આ બધા કબૂતરો ખાય છે ને, એ બીજે જન્મે કચ્છની અંદર જન્મ ધારણ કરતી. કચ્છીમાં બધા પ્રજા છે ને બે કબૂતર જેવી સત્સંગી બધા ગોળા. એટલે કહેવાનો અર્થ એ છે કે મહારાજના હાથડેલા હોય ત્યાંનો આવું બધું પુણ્ય થઈ જાય. એટલા માટે એમના સ્પર્શનો આવો મહિમા છે. એટલે એમની લીલાઓ છે ને એમાં આપણને ખબર ના પડે કે કેવી રીતે થતું. એટલે સંબંધમાં આવવું જોઈએ. જેમ મહારાજ આ કુશળકુંવરબાઈનું એવી રીતે થયેલું ને કે મહારાજ અડાલજની વાવમાં નાયા. આ કુશળકુંવરબાઈએ એમના કેટલા 315 વર્ષ પહેલાના જન્મમાં આ વાવ બંધાવેલી. એ વખતે એ રૂડાદેવી હતા ત્યાં, અને એ રીતે એમણે આ વાવ બંધાવેલી. અને શ્રીજી મહારાજ એમાં નાયેલા અને કહ્યું કે આ વાવમાં જે નાય, મુક્તાનંદ સ્વામી એવું સંકલ્પ કરો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જે ના હશે એનું કલ્યાણ, કે એમ નહીં, આ વાવમાં જે જીવજંતુ હશે એનું કલ્યાણ, ઉપરથી પંખી ઉડતું હશે એનું કલ્યાણ, આ વાવમાં પથ્થર લાવતી વખતે જે બળદોએ સેવા કરી એનું કલ્યાણ, અરે ગાળા નીચે જે બધા કીડીઓ કચરાઈ ગયા છે જીવજંતુ, એ બધાનું પણ કલ્યાણ. એ બહુ ભારે કલ્યાણ. અને એમાંથી આ કુશળકુંવરબાઈને આ એક ટક્કો લાગી ગયો અને એ આ પ્રમાણે ભક્ત બન્યા. એમની આ પૂર્વ જન્મની કથા થોડી આવી પણ આવે છે. વિક્રમ સંવત 1515 ત્યાં લેખ છે, આખો આ લેખ લખેલો છે. જોજો કોઈ વખત અડાલજ જાઓ તો. સ્વામી 2-3 વખત ગયા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રગટનો સંબંધ બહુ જ બળ્યો છે. એનો અર્થ એવો થયો કે પ્રગટનો સંબંધ ગમે તે રીતે થઈ ગયો હોય ને તો એનું કલ્યાણ ચોક્કસ થઈ જ જાય. જેમ શ્રીજી મહારાજના વખતમાં કઠલાલના ડોશીએ એ ગળાની અંદર મહારાજના પગનો અંગૂઠો બવડાયો અને કહે છે કે અમારા કુવામાં નાખી જે પીછે બધા સત્સંગી
થશે. તો પાણીથી પણ કલ્યાણ થઈ જાય, ભગવાનનો સંબંધ લાગે. એટલે યોગીજી મહારાજનું એરોપ્લેન છે ને વિક્ટોરિયા સરોવર પર ઉડતું હતું, ત્યાં આગળ એન્ટેબેથી માંજા જતા. સ્વામી કે આની નીચે જેટલા જીવજંતુઓ છે એ બધાનું કલ્યાણ, આ એરોપ્લેનમાં બેસશે એનું કલ્યાણ, બેસી ગયા હોય એનું કલ્યાણ. હું બાપા ઉલટું એક બે બાજુ ચાળામાં જાય એટલે એનું પણ કલ્યાણ. પછી નૈરોબીમાં નગરયાત્રા નીકળેલી, સ્વામી કે આ કોક કહે છે કે હમણાં બંડિયા ભારે નગરયાત્રા કરી, એનું એક કલ્યાણ. બાપા વિરોધ કરતો થાય કે બે દારી સલવાર આમે કાપે ને આમે કાપે, ગુણ લે એનું કલ્યાણ, ગુણ લે એનું કલ્યાણ. પાપ લીધું ને આપણા યોગમાં આવી ગયો ગમે તે રીતે. તો આ પ્રમાણે આ કલ્યાણની ભાવના બહુ જબરજસ્ત છે. પ્રમુખ સ્વામી મહારાજ 1962 ની અંદર દુબઈ ગયા, અને દુબઈની અંદર આપણું મંદિર લીધેલું છે ને એ વખત તેની પ્રતિષ્ઠા હતી. તો બાજુમાં એક મોહમ્મદ રહેતો હતો, લગભગ 3.5 થી 4 કરોડ મોહમ્મદ નામ છે. એટલે એમાં એક વન ઓફ ધ મોહમ્મદ છે ને એ રહેતો હતો ભારત, અને એ છે ને સ્વામી પાસે આવ્યો. પેલા કહ્યું બોલે આયા કોઈ બાજુમાં પાડોશી એટલે કે અમારા ગુરુ આવે. ઓહ કે સ્વામી તો મેં પહેચાનતા હું. અમે હું પહેચાનતા અમે તો પહેલી વખત આવીએ છીએ. અને કે ના 80 ની અંદર હું માંદો પડેલો 1980 માં, અને મને લંડન લઈ ગયેલા, અને એ વખતે હું છે ને હોસ્પિટલમાં હતો, અને મારી સામે પેલું શું કહેવાય ટીવી હતું, અને આ સ્વામીને મેં હાથી ઉપર એ વખતે જોયેલા. જો ઇલેક્ટ્રોનિક સત્સંગ એટલે બધી જુદી જુદી મીડિયમથી થાય છે. ત્યારે સત્સંગ થઈ ગયો. અમારા હરિભૂષણ બેઠા. હવે એક વખત છાપું વાંચ્યું કે યોગીજી મહારાજ કપોળવાડીની અંદર પધારેલા, છાપું વાંચીને આવ્યા. જો અત્યારે સાધુ થઈને બેઠા છે. એટલે આ પ્રમાણે છે ને મીડિયાનો પણ સત્સંગ જુદી જુદી રીતનો થતો હોય ગમે તે રીતે. એટલે આ બધું ગમે છે. જેમ સ્વામી અહીં એમનો દિવ્ય દેહના દર્શન માટે જે 10 લાખ લોકો આવ્યા ને બધાનું કલ્યાણ, કોઈ બાકી રહ્યું છે નહીં. જેમ પ્રાંતિ ભગત છે ને છેલ્લી માંદગીમાં કે મારું મંદિર જવું છે, અને ત્યાં લઈ ગયા કે આખો દિવસ જે અન્નકૂટમાં બધા દર્શન કરવા મંદિર, આ પ્રાગા પ્રભુના જેને દર્શન કરાય બધા કલ્યાણ. મોજમાં આવી જાય તો બાકી ના રહે. એટલે સંબંધનો મહિમા છે ને બહુ જબરજસ્ત છે. થોડો પણ સંબંધ થઈ ગયો હોય એનું પણ કલ્યાણ થઈ જાય. જેમ નિત્યાનંદ સ્વામી છે ને, હવે એમને તબિયત બગડેલી એટલે બધાને દવા આપતા હતા, અને એમાં એ પેલા આંબા ભગતની બકરીનું દૂધમાં વનુપાન તરીકે લેવાનું. મહારાજ કે બકરીનું પણ કલ્યાણ લો. આવો સંબંધ. એક વખત યુદ્ધ બાપા બાઢડામાં હતા, અને રાત્રે છે ને એક ઉંદર એમની માળા કાતરી ગયો, નાખી. સ્વામી કે ઉંદરડાનું પેલા ચૂચું કરતો અક્ષરધામ વેલો મોડો પણ ગયો ઉપડ્યો લાઈન પેલા લક્ષ 84 નીકળી ગયો, જમપુરી માંથી નીકળી ગયો, ઘર બસ રહ્યું. જેટલા જન્મ લેવાના હોય એટલે લેશે. પેલું કહ્યું ને ભયંકર ભૂત પ્રેતનું, જમપુરીનું, લક્ષ 84 માં કૂતરા ગધડા બોલાવવાનું કશું નહીં થવાનું, સીધો જ મનુષ્યમાં આવે. કેટલો ઉંદરડો ભાગ્યશાળી કહેવાય. વિચાર કરવા જેવું છે ને. એવી રીતે જે તે રીતે જે કઈ યોગમાં આવે ને એ બધાનું આ કલ્યાણ. તો અહીંયા આગળ દાળ કામમાં આવી ગઈ, દાળ જેને ખાધી એ બધાનું કલ્યાણ. આ મહારાજ કહે છે ને કે કળશ ચડાવ્યો કલ્યાણ રો રે, સર્વે મસ્તક પર મૂળ પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાન જયારે પ્રગટ થાય ત્યારે બધાના માથે કળશ ચડી ગયો એવું કહેવાય છે. આવી પ્રકારનું મહારાજનું ઐશ્વર્ય એ આમાંથી આ આખ્યાનવાદી ખબર પડે. આપણે જે દુકાનમાં છે ને કંઈક અનાજ લઈ આવીએ તો સમજવું એનું એ કલ્યાણ. અરે તમે જેને ગોળાનું પાણી પીવડાવો એનું પણ કલ્યાણ. તમારા યોગમાં જે આવી ગયું એનું પણ કલ્યાણ. એટલે યોગમાં લઈ આવવાનું. તમારા મિત્ર ભલે માને ન માને આ જન્મે, પણ ઘણી કેટલાય જન્મ પછી એનું કલ્યાણ તો થવાનું જ. એટલે બધા લાવી જ દેવા એક વખત દર્શન કરવા માટે તો લાવવા. તમારા હગાવાલા કે મિત્રો કે બીજા કે વેપારીઓ આવી જાય એટલે બાકીનું કામ સ્વામી ઉપર, તમારું કામ પૂરું થયું ત્યાં. તો એ રીતે અહીં આગળ આવું થયું. પછી મહારાજ ત્યાં જે આગળ ગયા પછી આ બધી એક એક નદીઓ પસાર કરે છે, સાબરમતી, મહી, પછી નર્મદા, અને પછી તાપી, અને સુરત શહેર થઈને પછી ઉધનાની અંદર એ મહારાજ હવે એ આવેલા છે. અને ત્યાંથી હવે આપણે મહારાજને જવાનું છે ધરમપુર તરફની ગતિ આ બધી ચાલે છે. અને ત્યાં બધા સંધ્યા સુધી સત્સંગીઓએ ખૂબ લાભ લીધો. અને પછી વનની અંદર જ મહારાજ જંગલમાં જ રહ્યા. એ વખત તો મોટું જંગલ હતું. એ વખતે તમે જુઓ ને કે ધરમપુર જવું એટલે આમ ચંદ્રલોક ઉપર જવા જેવું કહેવાય. એ ગયો આવ્યો, પાછો આવે કે ના આવે કોઈની ખાતરી નહીં. પેલા સુરત થી મુંબઈ જાય ને તો એટલું આખું ગામ પડાવવા આવે, પાછો આવે કે ના આવે એવી પ્રકારની પરિસ્થિતિ હતી. વચમાં જંગલો આવે, વાઘ સિંહ આવે. અને પછી એ સમયમાં પછી મહારાજ વચ્ચે
એક પણજ ગામમાં રહ્યા. એમાં કરમસદના એક પટેલ રહેતા હતા. હજી પણ એના વંશજો છે, પણ એના આજની તારીખે એક્ઝેક્ટ ત્યાંથી એના વંશ બધા રહે છે. મૂળ કરમસદના, પણ હવે ત્યાંના થઈ ગયા છે લેવા પટીદાર. તો ત્યાં સ્વામી મહારાજ રહી અને પછી ચીખલી ગયા અને ત્યાંથી પછી હવે ધરમપુર તરફ જાય છે. હવે એની વાત અત્યારે મારે ખ્યાલથી થોડી પૂરી કરીએ, પણ પછી આગળ બાકી રહેશે, આવતીકાલે આપણે કરીશું. હવે બન્યું એવું કે મહારાજ ધરમપુરની પાદરે આવ્યા. એમાં એક વાત એવી બની કે કુશળ કુંવરબાઈ એમના સગા હતા ને જીતબા, એ ત્યાં હતા વાંસદામાં, અને ભત્રીજી એમની જીતબા કુશળ કુંવરબાઈની ભત્રીજી, અને માંદા પડેલા. એટલે એમને જોવા માટે ગયેલા અને એમને ખબર પડી કે મહારાજ તો એના મને પાછી આવી છે જલ્દી. હવે મહારાજ તો કે ઝડપથી આવી ગયા છે. એટલે 2 કિલોમીટરે પેલી માઇલે સાંઢણીઓ બદલે. એ તો રાણી હતી ને, આગળથી બધું ગોઠવી દીધેલું અને ધડાધડ કરતા ધરમપુર તરફ આવી જાય. તો મહારાજ તો આવી જ ગયા ધરમપુરની અંદર. અને એ સમયમાં કહી રાખેલું એમણે, એટલે વિજયદેવ રાજા હાથી લઈને આવેલા અને બધું સ્વાગત કર્યું. અને જેવા રાણી આવ્યા અને જેવા મહારાજને જોયા હાથી પર, બેભાન થઈ ગયા, સીધા બેભાન થઈ ગયા. આવે છે હરિલીલા અમૃતમાં, કુશળ કુંવરબાઈ ભૂલ્યા ભાન, એકદમ બેભાન થઈ ગયા. કારણ કે જેનો મહિમા અત્યાર સુધી જે સાંભળ્યો હતો એ જ ભગવાન પોતાના ઘેર વધાર્યા. કેટલો બધો આનંદ આવે. મહિમા જેનો અત્યાર સુધી સાંભળેલો કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એટલે એનો આનંદ કોઈ જુદો. જેમ રૂકમિણીએ ત્યાં એમના પિતાના ઘેર રહ્યા થતા દ્વારિકાથી આવતા બ્રાહ્મણો દ્વારા કૃષ્ણનો મહિમા સાંભળેલો, પછી નક્કી કરી દીધેલું કે વરુ તો એક કૃષ્ણને વરુ, નિકટ જીભ કાઢીને મરું, પણ દંભોશનો દીકરો શિશુપાળ એને તો કેદી ન વરું. અને ભગવાન એના ત્યાં ગયા અને રૂક્ષ્મણીનો હાથ ગ્રહણ કર્યો. એ જ વાત અહીં પણ બનેલી. એ જ વાત અહીં બનેલી કે આ પ્રમાણે એમના દરબારગઢમાં રાધાકૃષ્ણનું મંદિર અહીં પણ છે. અને ત્યાં આગળ એક બ્રાહ્મણ રાખેલો છે અને બ્રાહ્મણ હંમેશા કથા વાંચે. એમાં આ કથામાં રૂકમણીનો પ્રસંગ આવ્યો કે રૂકમણીનું કાંડું ભગવાને ઝાલ્યું ત્યારે એનું કલ્યાણ થયું. એમ બ્રાહ્મણને કે તું આખી જિંદગી વાંચી કર અને આખી જિંદગી સાંભળ કરું, એમાં તારું મારું કોઈનું કલ્યાણ થવાનું નથી. પણ જેમ રૂક્ષ્મણીને ભગવાન પ્રગટ મળ્યા એનું કલ્યાણ થયું, એવી રીતે આ ભગવાન આ તો પરબ્રહ્મ પુરુષોત્તમના અવતારોના અવતારી, એ આવે અને આપણું કાંડું ઝાલે ને તો જ આપણું કલ્યાણ થાય. અને એ રીતે શ્રીજી મહારાજ પોતે પધાર્યા અને એને જોઈને બેભાન થઈ ગયા. અને પછી તો જાગ્યા અને ટોપો ફોડો, આ સ્વાગત કરો, બધું જબરજસ્ત હાથમાં આવી ગયા. અને એ પ્રમાણે એવી રીતે મહારાજ ઉપર રાજી થઈ ગયા. અને મહારાજ તો એમનો ભાવ જોઈને રાજી થયા કે હવે તમે બીજા બધા હરિભક્તોને બોલાવો, જીવવાનો બોલાવો, લાડુવાનો બોલાવો, નામ તો બધા ખબર હતા એના, અને બધા માટેની ખર્ચી હું આપીશ. આગળ કંઈ રંગ જંગલમાં એમને તકલીફ ન થાય, મારા બધા બિલો મોકલી દઈશ અને બધું કંઈ હશે કસ્ટમ કે દાણ એ બધું ભરૂચમાં કરાવી દઈશ. એ તો બધું 500 ગામનું ફર્સ્ટ ક્લાસ સ્ટેટ એટલે કેવી વાત કહેવાય. અને એ પ્રમાણે વ્યવસ્થા કરીને પેલા આવ્યા ખરા પાછા જીવુબા ને બધા. અને જીવુબાએ જરા જોયું કે આપણા ત્યાં તો એક નાનો દરબાર આવડો અને આપણે આગા પાછા થતા હતા, ઓહ મહારાજને અમે રાખીએ છીએ અમે દરબારગઢમાં, આ તો 500 ગામનું રજવાડું અને પાછું આટલું સમર્પણ વખત છેલ્લે તો થઈ ગયેલા, તૈયાર આપી દીધેલું. એટલે એમનું પણ અભિમાન થોડું હશે ને, એ ઓગળી ગયેલું. મહિમા સમજ્યા જો બીજા શબ્દોમાં, ઓહો આવા ભક્તો પણ મહારાજ પાસે છે. અને ત્યાં મહારાજને કહ્યું તમે 6 મહિના રહો અહીં આગળ, 6 મહિના અહીં આગળ રહીને અમને બધાને સુખ આપો. અને પછી તો મહારાજ રોજ આનંદ કરાય, જોડે અમને રમાડે જમાડે. તેમ સંગીતની મહેફિલ પણ કરાવેલી. વિજયસિંહે એક વખત બધા ઘોડા લઈને મહારાજને ઘોડેસવારી બતાવી. એક ઘોડા 2 ઘોડા રાખે, એક ઘોડા ઉપર પગ ને બીજો પગ બીજા ઘોડા ઉપર અને દોડાવે અને નિશાન પાડે. મહારાજ ખુશ થઈ ગયા, વાહ. એટલે ઘણી વખતે પોતાની કળા પાવન કરે છે ને આવા બધા, તો એનાથી એનો રાજીપો થાય. પ્રમુખભાઈ પાસે પણ ઘણા બધા સંગીતકારો આવે કે અમારી કળા પાવન કરવા આવ્યા છે. તો એવી રીતે પોતાની કળા પાવન કરે છે લોકો. અને ત્યાર પછી મહારાજને ત્યાં એની આગળ વાત આવે છે કે ત્યાં રાયસિંહજી જે વાંસદાના રાજા, એની ઈચ્છા થઈ કે મહારાજ મારા ત્યાં પણ તમે પધારો. એટલે એ સમયની અંદર એમને પણ મહારાજ કહે છે અમે આવીશું, પણ અહીંયા આગળ તો મહારાજ બધું ઘણો એને લાભ આપી રહ્યા છે કે નયણે નિરખી નાથને નાથ થઈ એમ જાણ્યું, અહો મારા ભાગ્ય મોટા એમ કહી આનંદ જાણ્યું. પછી હાથ જોડી કહ્યું નાથને
મહારાજ રાજ કરો તમે, તમે અમારા અધિપતિ, સૌ દાસ થઈ રહેશો અમે. અજાણે દિન આટલા અમે રહ્યા તા રાજા થઈ, હવે તમે તમારું સાચવો, આ સર્વે તમારું સહી. કે મહારાજ અત્યાર સુધી એમ સમજતા કે અમે રાજા છીએ, હવે તમે રાજા ધીરાજ આવી ગયા, હવે આ બધું છે ને તમે સાચો. આ 500 ગામનું રજવાડું તમે, લાખો રૂપિયાની એ વખતની આવક હતી એની, પણ એમણે તાંબાના પત્ર લખીને આપી દીધો. મહારાજ ત્યાંથી ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, અમારે આ બધી જરૂર નહીં, અમારે કે અમારે તો આખા વિશ્વમાં વિચરવું છે અને બધાને ભગવાન અરે શું કહેવાય સત્સંગ કરાવવો છે, એમ મહારાજે કહ્યું. હવે એને જતા પછી છે ને કે અમે અહીં રાજ્ય કરવા આવ્યા નથી. પછી પ્રભુજી બોલ્યા, નથી રાજ્ય કરવા આવ્યા, અનેક જીવ ઉદ્ધારવા આ ભૂમિએ ભમ્યેરિયા. એ રાજ્ય તમારું તમે કરો, પણ અંતરમાં રાખજો હરી. જો રહેશે ઉપાધિ અંતરે તો ખોટ મોટી જાશે ખરી. બાઈ કહે હવે તમને મૂકી બીજી બલા કોણ રાખશે, સુધા સમસ્યામાં તમને મૂકી કોણ વિષ ચાકશે. મહારાજ આજે અમૃત પીધા પછી કોઈ ઝેર પીવે નહીં, બીજી બલા મારે જોઈતી નથી. ભલે આપણે કહ્યું છે પણ અમારે તો એક શેર ખાવા જોઈએ, બાકી શું કરીશું આ બધું. મહારાજ કે ભલે પણ તમે આ રાજ્ય રાખો, અંતરની અંદર અમને તમે રાખજો, તો તમને કોઈ પણ પ્રકારનો એમાં વાંધો નહીં આવે. આપણને થોડું ખબર પડે કે આ રીતે એક બાઈના માટે શ્રીજી મહારાજ કેટલો મોટો આ બધો સંઘ લઈને ઠેઠ ધરમપુર સુધી પધારે છે. અને એ વખતે તેને રોજ ભાવનો કોઈ પાર નહીં. ત્યાં મહારાજને મુગટ પણ ધારણ કરાવેલો, સુરતના હરિભક્તો લાવેલા એ, અને એ પ્રમાણે એમને નીત નવલા શણગાર સસ્તા અને બધી વાતો કરતા. 22 વખત મહારાજને પુરુષના કપડા પહેરીને બેઠેલા. ઉંમર મોટી હતી 80 વર્ષની, પણ કહેવાનો અર્થ એ કે એમને ભાવ ને પ્રેમ એટલો બધો એ સમયની અંદર એ વખતે હતો. અને એ વખતે પછી મહારાજ વાંસદા જાય છે, અને વાંસદા પેલા રાયસિંહજીના આમંત્રણથી, અને વાંસદાની અંદર જે એમની રાણી હતી ને, એ રાયસિંહજીની જુવાન રાણી, એ બહુ જ ઉત્સાહી ને પ્રેમી હતી. મહારાજને જમવા બેસાડ્યા, અને જમવા બેસાડ્યા પણ એ વખતે છે ને રૂમાલ મૂકવાનો ભૂલી ગયેલી, અને બધું ઘી ને બધી રસોઈ તેલની હતી. પછી મહારાજ જ્યાં 5 ચકણા આમ જોતા હતા તો પોતાનું અંબર હતું ને જે વસ્ત્ર, એ કાઢીને મહારાજ ઉપર નાખી દીધું. મહારાજ હાથ ધોઈને પાછું નાખી દીધું એના પેલામાં. આવો લાભ લીધો. અને ત્યાર પછી મહારાજ વિદાય લેતા હતા. એમની ઈચ્છા હતી કે મહારાજના ચરણની છાપ લેવી. હવે એ વખત કંકુનું બધું તૈયાર રાખેલું, પણ કાપડ ભૂલી ગયેલા. તો રાયસિંહજીને કહ્યું તમારો સફેદ સાપો છે ને પાથરી દો. અને 40 જોડ ચરણાનંદ મહારાજે સૌ પ્રથમ વાંસદાની અંદર આખ્યા. એટલે આપણા મંદિરો ધરમપુરમાં પણ બની રહેલું છે, વાંસદામાં પણ દરબારગઢમાં આપણને જગ્યા આપી છે, ત્યાં પણ મંદિર બની ગયું છે. તો આ પ્રમાણે એવી રીતે મહારાજે ત્યાં લાભ આપ્યો. અને પાછા શ્રીજી મહારાજ આવ્યા ધરમપુર. અને ધરમપુરમાં મહારાજ એ બાઈને પછી પૂછે છે, બાઈ પૂછે છે કે મહારાજ તમે અનિર્દેશથી લિખાવીને લખતા હતા, કે અનિર્દેશ શું છે એ કે અમને સમજાતું નથી. તો શ્રીજી મહારાજ કહ્યું તમારો દરબારગઢ નિર્દેશ, આખું ધરમપુર અનિર્દેશ, આગળ દેખાડાય નહીં દરબારમાં બેઠા બેઠા. પછી આગળ જાઓ તો પૃથ્વી નિર્દેશ, જળ અનિર્દેશ, એને પાર પામો તો જળ નિર્દેશ, તેજ અનિર્દેશ. એમ કરતા કરતા પ્રકૃતિ પુરુષ સુધી પહોંચ્યા. લટકા કર્યા કરે અને બાઈ જોયા કરે. અને એ સમયની અંદર પછી કે પ્રકૃતિ પુરુષ નિર્દેશ અને અક્ષરધામ અનિર્દેશ બધી જગ્યાએ છે. એટલે અમે જ્યાં અમારી મૂર્તિ ત્યાં અક્ષરધામ, એનું નામ અનિર્દેશ. ત્યાંથી અમે પત્ર તમને એવી રીતે અનિર્દેશથી લેખાવી તમે 7 સહજાનંદ એમ લખતા. હવે બાઈને આ બધી નિર્દેશ અનિર્દેશની ખટપટમાં તો ખબર ના પડી, પણ મહારાજના લટકા યાદ રહી ગયા. મહારાજની મૂર્તિને જુએ અને વૃત્તિ પલટાવીને અંતરમાં ઉતારે. સારંગપુરનું બીજું વચનામૃત. મહારાજે કહ્યું દર્શન કેવી રીતે કરવા, તો એ દાખલો પુષ્પકુમારબાઈનો આપ્યો છે. બાઈનો પરમહંસનો નથી આપ્યો કોઈ, મુક્તાનંદ બ્રહ્માનંદનો, ભલે આટલા બધા કીર્તનો બનાવેલો હોય, પણ બાઈનો દાખલો આપ્યો છે વચનામૃતમાં કે પુષ્પકુમારબાઈ જેવી રીતે અમારા દર્શન કરતા કરતા વૃત્તિ પલટાવીને અંદરમાં મૂર્તિ ઉતારતા, એવી મૂર્તિ ઉતારતા તમે બધા શીખો જુઓ. અને એ મૂર્તિ અમને અંતરમાં ઉતરી ગઈ. અને જયારે મહારાજ વિદાય લેવાના થયા કે પછી ચરણ ચરચી
પછી વિદાય લે છે ને કે પછી પ્રભુને પૂજ્યા, બાઈએ બહુ પ્રેમ કરી, સુંદર વસ્ત્ર અર્પી અંગે, આપ્યા રૂપિયા થાળ ભરી. એટલે મહારાજે તો બધા બ્રાહ્મણોને આપી દીધા રૂપિયા, અને એમને કે આપવાનો વસંત પંચમીનો સમયો કર્યો. અને પછી મહારાજ કહે છે હવે અમે જઈએ, અમે હવે અહીંથી વિદાય લઈએ, તમારા એકના માટે અમે આવેલા, તમારા એકના માટે. ઘણી વખત તમે જુઓ કે શાસ્ત્રી મહારાજ પણ કરાચીની અંદર નર્મદાબેન કરીને હતા કે શાસ્ત્રી મહારાજ અહીં ના આવે ત્યાં સુધી ધારણા પારણા કરવા, તો 1 વર્ષથી કરતા હતા. અને એ રીતે શાસ્ત્રી મહારાજ ખેંચાઈને 1947 ની અંદર ઓગસ્ટમાં, પછી આપણને સ્વતંત્રતા મળી 15મી તારીખે, તો એ વખતે શાસ્ત્રી મહારાજ ઠેઠ કરાચી ગયેલા એક બાઈને લઈને. એવી રીતે પ્રમુખ સ્વામી વેસ્ટ ઇન્ડિઝમાં એક બાઈને તેના પ્રેમથી લઈને 3 જણા હતા, તો ત્યાં સુધી સ્વામી પણ ગયેલા. એવી રીતે ઘણા બધા ભક્તોના માટે આ બધા ખેંચાઈને ભગવાન અને સંતો ત્યાં પહોંચતા હોય છે. જેમ કે સબરી માટે રામે આખો રૂટ બદલીને ત્યાં ગયા ને કે સરોવર કાંઠે સબરી બેઠી રટે રામનું રામ, એક દિન આવશે જરૂર મારા અંતરના આરામ, તો પહોંચી જ જાય. એટલે એવી રીતે આ પ્રમાણે પહોંચે છે. અને પછી બાઈ છેલ્લે એમને પ્રાર્થના કરે છે મહારાજ, અને કહે છે કે અરપો મુજને વરદાનયહો, તવયા છબી અંતર માહી રહો, પણ એક મનાથ જશો વિસરી, વરદાયક વિશ્વ વિહારી હરી. મહારાજ એક જ વરદાન આપો કે આ મૂર્તિ મારા અંતરમાં જે ચોંટી છે એ કોઈ દિવસે હું એને વિસરું નહીં, બસ આટલું વરદાન આપો. મહારાજ તથાસ્તુ કહીને ગયા. અને પછી વરતાલ થઈને ગઢડે જાય છે. અને ત્યાં તો આ પેલો એક કાસદ આવ્યો, અને એનો સમાચાર કાગળનો હતો કે લાગ્યા વાહલા વિરહના બાણ, કુશળ કુવણ બાઈએ ત્રજા પ્રાણ. કે તમારા વિરહના બાણ વાગ્યા, 15 દિવસ તમે ગયા, પાણી પણ પીધું નથી, ખાધું નથી, અને દેહ મૂકી દીધો. અને ત્યાં સ્વર્ગવાહિની નદી છે, અમે જોઈ છે. અને ત્યાં કુશળકુંવરબાઈની દેરી પણ છે. કોઈક વખત જાઓ તો ધરમપુરમાં જોજો, એ જમાનાની બનેલી દેરી છે, 200 વર્ષ પહેલાની. આજની તારીખે પણ છે, લેખ પણ મારેલો છે જમાનાનો. તો આપણે જ્યાં જઈએ ત્યારે ખ્યાલ આવે કે ભક્તિ કરવી તો આ બાઈ જેવી કરવી. તો એ પ્રકારે એક ભક્તના માટે મહારાજે કેવું કર્યું કે એ પ્રમાણે મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. તો આવી રીતે ભગવાનની મૂર્તિ સંતની અંતરમાં ઉતરી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. શ્રીજી મહારાજ એક વખત વંથળી ગયેલા, એની વાત કરીને પૂરું કરું. અને વંથળીની અંદર ત્યાં પેલો દરવાજો છે, અને દરવાજા આગળ હનુમાનની દેવી અને પાણીની કુઈ છે, બાજુમાં કસબો. એમાંથી એક મુસ્લિમ છોકરી જુલેખા, એનો 10 વર્ષની ઉંમર, અને પાણી ભરવા આપેલી નાની. અને એને એ વખતે મહારાજના દર્શન કર્યા. ઓહ, આ તો ખુદાઈ નૂર! અને એટલો બધો એને રંગ લાગી ગયો કે બસ ભગવાનને સંભાળ્યા કરે. મોટી થતી ગઈ એમ સમાજમાં પણ ભગવાનને સંભાળે. નમાજમાં એના લગ્ન ગામમાં થયા બીજી ભાગોળે. અને ત્યાં એ વખતે એ બસ આ મહારાજને સંભાળ જે મૂર્તિ ઉતરી ગઈ, મૂર્તિ એક વખત જોઈએ અંતરમાં ઉતરી જ ગઈ એવી ને એવી, તો 5 વખત સંભાળ્યા કરે. અને પછી થોડા વર્ષો પછી 10-15 વર્ષ પછી મારે ગયા, એ તો 25 વર્ષની થઈ ગયેલી. અને એ વખતે ત્યાં પદ્મા પટેલના ત્યાં શરદ પૂનમનો ઉત્સવ હતો. અને પછી મહારાજ ત્યાં ભજન ભક્તિ કરાવતા હતા, કથા વાર્તા. એને ખબર પડી કે મહારાજ અહીં આવ્યા છે, બાજુમાં જ મારા ઘરની. એ આવી ગઈ સભામાં અને મહારાજના દર્શન કર્યા. આનંદ થઈ ગયો. 12 વાગે સભા પૂરી થઈ અને પછી ઘેર જાય છે, મુસલ્લો પાથર્યો અને થયું કે બસ એક વખતે આપના દીદાર થઈ ગયા. એને પ્રાર્થનામાં ગયું દર્શન. હવે આ જિસ્મમાં, આ દેહમાં મારે રહેવું જ નથી, હવે મારે રહેવું જ નથી એમ કરીને માથું ટેક્યું, સિદ્ધિ ધામમાં જતી રહી. અને બીજા દિવસે મહારાજ વંથળીથી પછી જુનાગઢ જતા હશે. અને એ વખતે એમને ડાબી બાજુએ જોયું કે એક તાજી કબર હતી. મહારાજ ઉતર્યા ઘોડા ઉપરથી, ગળામાં જે ગુલાબનો હાર હતો એ કાઢીને કબર ઉપર પધરાવી અને મહારાજ જુનાગઢ ચાલ્યા ગયા. તો આવા ભક્તો હોય છે, નાત જાતનો કે બીજો કોઈ મેળ નથી, દૂર નજીકનો. આવી ભક્તિ હોય અને આવી રીતે દર્શન કર્યું હોય ને એક વખત, એ બોલાય નહીં. દલપતરામે 8 વર્ષની ઉંમરે મહારાજના દર્શન કરેલા ગઢડામાં. અને ભગુજી આ પાવડો ચાવી દેશો એ લટકું એ કોઈ દિવસ ભૂલેલા નહીં. 78 વર્ષની ઉંમર સુધી, 70 વર્ષ. તો આપણે જોઈએ કે ચોંટી જવું જોઈએ દર્શન.
એવી રીતે સ્વામીના આપણે જે દર્શન કર્યા, અરે ખાલી આપણે જે ત્યાં સમાધિ જેવી સ્થિતિમાં સ્વામી બેઠેલા, એ જો તમે બરોબર ફિટ રહી જાય ને આખી જિંદગી કંઈ કરવાનું બાકી રહેશે નહીં. એ જ યાદ કર્યા કરજો કે કેટલી સૌમ્ય મૂર્તિ, હમણાં જ આંખ ખોલશે એવું આપણને લાગે, હમણાં આપણને બોલાવશે એવું આપણને લાગે. તો એક આવી મૂર્તિ જો અંતરમાં ઉતરી જાય તો એ દર્શન આપણા માટે સાક્ષાત્કાર રૂપ બની જાય છે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणी मध्ये नारायण चरित्रे महाराज धरमपुर पधार्या અને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. નામે 72મું પ્રકરણ. સ્વામિનારાયણ ભગવાનની જય.